હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે ચેપ્ટર નંબર 2 માપન અને એકમ શરૂ કરવાના છીએ. તો ચેપ્ટર નંબર 1 માં જોઈ ગયા તે પ્રમાણે કે ફિઝિકલ નિયમ એટલે કે ભૌતિક જગતના નિયમોને સમજવા માટે આપણે ઘણી બધી રીત જોઈ. તો તેને દર્શાવવા માટે શું કરવું પડે? તો એનો મતલબ એમ કે એના માટે કોઈ ચોક્કસ ક્વોન્ટિટી જોઈએ, ચોક્કસ વસ્તુ જોઈએ, મૂલ્ય જોઈએ. દાખલા તરીકે એમ કહું કે તમારી પાસે 5 છે તો શું છે, બરાબર? તમારી 5 છે, લંબાઈ છે, બરોબર? તો લંબાઈનો એકમ શું છે, બરોબર? દાખલા તરીકે તમે કોઈ પણ વસ્તુ લેવા જાઓ તો તમે શું કહીને માપો? દાખલા તરીકે તમે ખાંડ લેવા જાઓ, કોઈ પણ વસ્તુની ક્વોન્ટિટી લેવા જાઓ તો તેને કયા એકમો વડે રજૂ કરવામાં આવે તે આપણે ભણવાના છીએ. તો ચેપ્ટર 1માં લાસ્ટમાં હતું કે કન્ઝર્વેટિવ ક્વોન્ટિટી એન્ડ લોઝ, બરોબર? તો સંરક્ષિત રાશિ અને તેનું મૂલ્યાંકન કેવી રીતે કરવું. તો દાખલા તરીકે કોઈ પણ વસ્તુ હોય, ઉર્જા સંરક્ષણનો નિયમ હોય, પછી ધાતુ અથવા તો એક પ્રકારે વીજભાર સંરક્ષણનો નિયમ હોય, એન્ગ્યુલર મોમેન્ટમ એટલે કે કોણીય વેગમાન સંરક્ષણનો નિયમ હોય, તો તેના વિશે થોડીક ચર્ચા કરી લઈએ. તો સંરક્ષણ એટલે શું થાય? સંરક્ષિત રાશિ એટલે શું થાય? સંરક્ષિત રાશિ એટલે થાય કે એનું સંરક્ષણ થવું, એક ક્વોન્ટિટી અચળ રહેવી. દાખલા તરીકે તમારી પાસે 10 રૂપિયા હોય, બરાબર? અને 10 રૂપિયા તમે એમાંથી ધીમે ધીમે ખર્ચવા માંડો. 5 રૂપિયા પેલા ખર્ચી નાખ્યા, બરાબર? બાકી વધ્યા 5 રૂપિયા, તે પણ ખર્ચી નાખ્યા. તો આને વિશે આ બે વસ્તુ, દાખલા તરીકે 10 વસ્તુ હતી, બરાબર? તો આની બદલે તમે કંઈક વસ્તુ તો લીધી હશે ને, તો તે વસ્તુ માની લો કે એક વસ્તુ હતી ને બીજી વસ્તુ હતી, તો 10 રૂપિયાની સાપેક્ષે તમને બે વસ્તુ મળી ગઈ. તો એનો મતલબ એમ કે 10 રૂપિયા તમારા સંરક્ષણ થઈ ગયા, અડચણ થઈ ગયા. બીજી વસ્તુ એ ગયા 5 રૂપિયા તમે જે કોઈ પણ દુકાનદારને આપ્યા, તો દુકાનદાર પાસે પણ 10 રૂપિયા વધ્યા ને, 5 રૂપિયા કરીને. એનો મતલબ એમ કે 10 રૂપિયા તમારી પાસેથી ખાલી ટ્રાન્સફર થયા છે, એક જગ્યાએથી બીજી જગ્યાએ ગયા છે, બરોબર? તો આવી વસ્તુને કહેવાય સંરક્ષિત રાશિ, કે તે સર્જન ન થાય અને તેનો વિનાશ પણ ન થાય, બરોબર? તો એવી સંરક્ષિત રાશિઓ ને પણ અમુક ચોક્કસ નિયમો અને ચોક્કસ અમુક એના એકમો વડે દર્શાવવી પડે. તો આપણે આ ચેપ્ટરમાં તે જ ચર્ચા કરવાના છીએ. તો આગળ જોઈ ગયા તે પ્રમાણે કે તમને એમ કહેવામાં આવે, કોઈ પણ તમે ગ્રોસરી શોપમાં કે એમાં કઈ વસ્તુ લેવા જાઓ મોલમાં, કે મને આ વસ્તુ આપો, તો એમાં પાછળ તમારે કંઈક કહેવું પડે. દાખલા તરીકે ખાંડ કે કોઈ પણ વસ્તુ હોય તો તમે એને કેજીમાં દેખાડો છો. તો કેજી શું છે? એનો એકમ છો ને. તમે ડાયરેક્ટ જેને એમ કહ્યું કે મને ખાલી 5 આપો, તો શું? તો એ 5 તમને પ્રશ્ન પૂછશે શું, બરોબર? તો 5 કેજી, 5 મીટર, બરોબર? તો એ વસ્તુને આપણે અલગ અલગ રીતે ડિસ્ટિંગ્વિશ કરવી પડે, અલગ અલગ રીતે દર્શાવવી પડે. તો અલગ અલગ રાશિઓ, અલગ અલગ ભૌતિક રાશિઓને અલગ અલગ મૂળભૂત રાશિઓ વડે દેખાડવામાં આવે, મૂળભૂત એકમો વડે દેખાડવામાં આવે, બરોબર? તો એને સમજવી પડે. તો એવી આપણી પાસે ઘણી બધી રાશિ છે ભૌતિક જગતમાં. દાખલા તરીકે તમે ગાડી લઈને જતા હોય તો તમારા સ્પીડોમીટરમાં ઓલી રિંગ આવે કિલોમીટર પર અવરની, બરોબર? એક કાપો દેખાડતો હોય આવી રીતે. તો એ કિલોમીટર પર અવરનો દેખાડે છે. દાખલા તરીકે અહીંયા 10 હોય, બરોબર? અહીંયા 20 હોય, એવી રીતે આગળ આગળ જાય એમ વધતું જાય. તો આ શું છે? અહીંયા તમે લખેલું હોય કે કિલોમીટર પર અવર. તો એક એકમ થઈ ગયો. કોનો થઈ ગયો એકમ? ઝડપનો. એવી જ રીતે એની બાજુમાં હોય તો એ આરપીએમ મીટર દેખાડતું હોય, બરોબર? આરપીએમ મીટર દેખાડતું હોય. તો આરપીએમ મીટર શું છે? તો આરપીએમ મીટરમાં અહીંયા શું દેખાડે તમને? આરપીએમ. તો આવી બધી જ ટર્મ, આવી બધી જ વસ્તુઓનો આપણે આમાં અભ્યાસ કરવાનો છે, બરોબર? તો સર્વપ્રથમ માપન અને એકમ. તો એકમનો અર્થ શું થાય? કે કોઈ પણ ફિઝિકલ વસ્તુ, કોઈ પણ ભૌતિક રાશિ, બરોબર? કોઈ પણ ભૌતિક રાશિને એક ચોક્કસ મૂલ્યાંકન વડે એને દર્શાવવામાં આવે, ચોક્કસ વસ્તુ વડે એને દર્શાવવામાં આવે, બરોબર? તો આવી આપણે જોઈ ગયા તે પ્રમાણે ઘણી બધી રાશિઓ છે. તો શું આ ઘણી બધી રાશિઓ એકબીજા સાથે કનેક્ટેડ છે? તો કે હા. દાખલા તરીકે આપણે બળ જોઈ ગયા કે મૂળભૂત તો 4 જ બળ છે. 4 બળના મિક્સરથી અલગ અલગ નવા પ્રકારના બળ બને છે. તો સેમ વસ્તુ આમાં છે કે ભૌતિક રાશિ રહી તો એવા એકમ રહે ને, એને ભૌતિક રાશિના મૂળભૂત એકમ એ 7 જ છે, જેની આપણે આગળ ચર્ચા કરીશું. તો આવા 7 એકમોનો મિક્સરથી નવી પ્રકારની ભૌતિક રાશિ બનાવી શકાય છે, બરોબર? તો આ એક વસ્તુ થઈ ગઈ એકમની. હવે માપન. તો માપન એટલે શું? કોઈ પણ વસ્તુનું કેવી રીતે માપી શકાય છે. દાખલા તરીકે આપણને ખબર છે કે આપણી હાઈટ માપવી હોય તો મીટર ટેપ આવે, બરોબર? પરંતુ સ્મોલ કોઈ પણ નાની વસ્તુ હોય, દાખલા તરીકે બોલ હોય, તો એને સેન્ટીમીટર ઇંચમાં મપાય, બરાબર? એમાં મીટરમાં માપ ન હાલે. પછી એનથી પણ નાની વસ્તુ હોય તો તમારે ફૂટમાં સ્કેલ કરીને આવે, મિલીમીટર, બરોબર?
તો એ અલગ અલગ પ્રકારની માપન પદ્ધતિ છે. એવી જ રીતે આપણે દળમાં આવે, કોઈ મોટું દળ માપવાનું થાય તો એ ટનમાં કે ક્વિન્ટલમાં એક પ્રમાણે માપવામાં આવે. નાનું દળ હોય તો કેજીમાં માપવામાં આવે, એનાથી નાનું દળ હોય તો ગ્રામમાં માપવામાં આવે. તો આ પ્રમાણે અલગ અલગ પ્રકારની માપન પદ્ધતિઓ વિકસાવવામાં આવી. તો આનું માપ કોને કર્યું સર્વપ્રથમ? તો એક પ્રકારે મેઇનલી 3 રીતે આ પદ્ધતિ આવી છે. તો પહેલી હતી CGS પદ્ધતિ, બરોબર. અલગ અલગ સાયન્ટિફિક કોમ્યુનિટીએ પહેલા જ્યારે એક ચોક્કસ અલગ અલગ પ્રકારની મૂળભૂત રાશિઓ બધી નહોતી બની ત્યારે તેને એવું કીધું કે આ 3 મૂળભૂત રાશિઓ ઉપરથી મોસ્ટ ઓફ મૂળભૂત રાશિ આપણને મળી શકે. તો CGS પદ્ધતિ વિકસાવવામાં આવી. તો સી નો મતલબ થાય છે સેન્ટીમીટર, ગ્રામનો અર્થ થાય, જી નો અર્થ થાય છે ગ્રામ, અને એસ નો અર્થ થાય છે સેકન્ડ. તો સેન્ટીમીટર, ગ્રામ અને સેકન્ડ એનો મતલબ એમ કે લંબાઈ જે માપવામાં આવતી હતી એને સેન્ટીમીટર વડે દેખાડવામાં આવી. દળ માપવામાં આવતું હતું એ ગ્રામ તરીકે લેવામાં આવતું, અને સેકન્ડ સમય જે હતો એ સેકન્ડ તરીકે લેવામાં આવતો, બરોબર. ત્યારબાદ નવી નવી મૂળભૂત રાશિઓ શોધાતી ગઈ એટલે થોડુંક આ નિયમોમાં પરિવર્તન કરવામાં આવ્યું. તો પછી એવી FPS પદ્ધતિ બીજા નંબરની. તો FPS કહેવાય ફીટ અથવા તો ફૂટ, પાઉન્ડ અને સેકન્ડ, બરોબર. તો જે લંબાઈનો એકમ હતો એને સેન્ટીમીટરમાંથી બદલાવીને ફૂટ કરવામાં આવ્યો. આ બ્રિટિશ પદ્ધતિ છે. પાઉન્ડ હતો, બરોબર, તો એ કિલોગ્રામ હતો. તો ગ્રામ, બરોબર, ગ્રામને અલ્ટરનેટિવ ક્વોન્ટિટી છે કે જ્યાં આપણે CGS પદ્ધતિમાં ગ્રામ લેતા એની જગ્યાએ આપણે હવે પાઉન્ડ લેવાનું છે. અને સેકન્ડ તો સેકન્ડ જ રહ્યું, બરોબર, ટાઈમનો સમયનો એકમ સેકન્ડ જ રહ્યો. તો આ પ્રમાણે બ્રિટિશોએ પોતાની અલગ પદ્ધતિ વિકસાવી કે કોઈ પણ વસ્તુનું દળ માપવું હોય તો એને ગ્રામ કે એની જગ્યાએ પાઉન્ડમાં માપવું, કોઈ પણ વસ્તુની હાઇટ કે લંબાઈ માપવી હોય તો એને ફૂટમાં માપવી, અને સમયનો સમય. સેમ વસ્તુ હજી આગળ પ્રોગ્રેસ થયો, બરોબર, સાયન્ટિફિક કોમ્યુનિટીએ. તો એ પછી એવી MKS પદ્ધતિ. MKS પદ્ધતિ, તો MKS પદ્ધતિમાં પહેલું છે એ મીટર છે. બીજું છે કિલોગ્રામ છે, બરોબર, અને ત્રીજું છે સેકન્ડનું, સેકન્ડ જ. તો પછી હજી એક મોડિફિકેશન થયું ને ત્રીજી નવી સિસ્ટમ વિકસાવવામાં આવી કોઈ પણ વસ્તુના અનુમાન એના પરિમાણ દેખાડવા માટે, બરોબર, કોઈ પણ મૂળભૂત ક્વોન્ટિટીને દેખાડવા માટે. તો લંબાઈનો એકમ એને મીટર ધાર્યો, દળનો એકમ કિલોગ્રામ ધાર્યો, અને સમયનો એકમ એને સેકન્ડ ધાર્યો. તો આ પ્રમાણે જેમ જેમ નવા નવા ચીજ વસ્તુઓની શોધ થાય, દાખલા તરીકે તમે ડાયમેન્શન જોઈ ગયા હશો કે ડાયમેન્શન એટલે શું, પરિમાણ. એક્સ એક્સિસ અને વાય એક્સિસ તમે જોઈ ગયા હશો. તો એક્સ એક્સિસ અને વાય એક્સિસ છે શું? તો દાખલા તરીકે આપણે બે લાઈન દોરી આવી રીતે, આને હું કહી દઉં એક્સ એક્સિસ, બરોબર, આને કહી દઉં વાય એક્સિસ. તો આ દ્વિપરિમાણીય કહેવાય. હવે માની લો કે કોઈ એક વસ્તુ જઈ રહી છે, આપણે ખાલી એક જ પરિમાણની વાત કરીએ પહેલેથી જ. તો દાખલા તરીકે અહીંથી કોઈ એક વસ્તુ જઈ રહી છે, એક માણસ જઈ રહ્યો છે, બરોબર, આ ડાયરેક્શનમાં ખાલી ચાલી રહ્યો છે. તો આપણે તેને સિમ્પલી એમ કહી શકીએ કે આ માણસ એક જ દિશામાં જઈ રહ્યો છે, અથવા તો તેની દિશા રહે અથવા તો તેની ઝડપ રહે એ એક પરિમાણીય છે. આ વસ્તુને કહેવાય પરિમાણ કહેવાય, બરાબર. પરિમાણ કયો કે લાઈન કયો કે એક્સ એક્સિસ કયો કાંઈ ફેર નથી, બરાબર. તો આપણે એને એમ કહી શકીએ કે આ માણસ એ સીધી રેખામાં ગતિ કરી રહ્યો છે, એક જ દિશામાં જઈ રહ્યો છે. એક જ દિશા એટલે એક પરિમાણ, બરાબર. હવે કોઈ માણસ રહ્યો એ એક જ દિશામાં નથી જઈ રહ્યો, એ બે અલગ અલગ દિશામાં સાથે જઈ રહ્યો છે. એનો અર્થ એવો થયો કે માની લો કે આપણી પાસે એક્સ એક્સિસ હતી, એમાં એક એક્સિસ નવી જોડાઈ ગઈ, તો એને કહી દીધું વાય એક્સિસ, કારણ કે બે અલગ અલગ છે. બીજી વસ્તુ એ કે બે વચ્ચેનો એંગલ છે 90 ડિગ્રી. આ તમારે ગણિતમાં તો આવી જ ગયું છે, પણ આપણે થોડુંક રિફર કરી લઈએ. તો આ હવે કોઈ પણ માણસ એક્સમાં નહીં ને વાયમાં નહીં આ ડાયરેક્શનમાં જઈ રહ્યો છે. એનો મતલબ એમ કે જે માણસ રહ્યો એ ખાલી એક્સ દિશામાં કે વાય દિશામાં નહીં, બે
કમ્બાઈન દિશામાં હાલી રહ્યો છે, બેને સાથે હાલી રહ્યો છે, એક્સ દિશામાં પણ હાલી રહ્યો છે આગળ અને વાય દિશામાં પણ આગળ હાલી રહ્યો છે, બરોબર. અથવા તો આપણે આ જ વસ્તુ રહ્યો, આ જ માણસ રહ્યો, એને અલગ રીતે આપણે વિચારી શકીએ કે નહીં, કે દાખલા તરીકે માણસ રહ્યો એ ડાયરેક્ટ સીધી રેખામાં જવાને બદલે શું કરે કે આવી રીતે હાલે, પેલા એક્સ એક્સિસમાં આવી રીતે હાલે, પછી વાય એક્સિસમાં હાલે, પાછો એક્સ એક્સિસમાં હાલે, પાછો વાય એક્સિસમાં હાલે, બરોબર. એવી રીતે આવી રીતે ઝિગઝેગ ગતિ કરી રહ્યો છે, આડાઅવળી ગતિ કરી રહ્યો છે. તો આ પ્રમાણે આપણે સમજી શકીએ કે થોડુંક એક્સ દિશામાં ચાલી રહ્યો છે, થોડુંક વાય દિશામાં ચાલી રહ્યો છે, બરોબર. તો એવી જ રીતે આને કનેક્ટ કરી દઈએ આ બધા જ વસ્તુને, તો એ શું દેખાડશે કે એક્સ અને વાય એમ બંને દિશામાં ચાલી રહ્યો છે. તો આ વસ્તુ શું કહેવાય, આને કહેવાય દ્વિપરિમાણીય, કે બે દિશામાં ચાલી રહ્યો છે, એક્સ દિશામાં અને વાય દિશામાં બે. એવી જ રીતે ત્રીજી દિશા આવી તો એને કહી દીધું આપણે ઝેડ ડાયરેક્શન. તો એ આ ડાયરેક્શન, આ એક્સ દિશા અને વાય દિશા એને પરપેન્ડિક્યુલર હશે, એટલે કે બારે આવતી દિશામાં હશે ઝેડ ડાયરેક્શન આપણી, બરોબર. તો એને આપણે કહી દઈએ ઝેડ ડાયરેક્શન અથવા તો ત્રીજું પરિમાણ. આપણી થઈ ઝેડ ડાયરેક્શન. તો એનો મતલબ એમ કે આ વસ્તુ રહી આપણે ડે ટુ ડે લાઈફમાં આ ઓબ્ઝર્વ કરી રહ્યા છીએ, મોસ્ટ ઓફ આ વસ્તુ આપણે ઓબ્ઝર્વ કરી રહ્યા છીએ, આપણે આની સાથે સંકળાયેલા છીએ, બરોબર. થ્રી ડાયમેન્શન ઓબ્જેક્ટ, દાખલા તરીકે આપણી પાસે કોઈ બોક્સ હોય, બરોબર, તો એ 3 ડાયમેન્શનનું ઉદાહરણ છે, કારણ કે તેની પાસે શું છે, લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ ત્રણેય હોય. આપણે બોક્સ દોરીએ, બરોબર. તો જોવો આ બોક્સ પાસે શું છે, લંબાઈ પણ છે, બરોબર, ઊંચાઈ પણ છે અને પહોળાઈ પણ છે. એનો મતલબ એમ કે એક્સ ડાયરેક્શન છે, વાય ડાયરેક્શન છે અને ઝેડ ડાયરેક્શન ત્રણેય રહેલી છે. તો આવા જ આપણે ઓબ્જેક્ટ અથવા તો આવા જ ઘટકોનો આપણે ડે ટુ ડે લાઈફમાં ઉપયોગ કરીએ છીએ. એનો મતલબ એમ કે આપણે રોજિંદા જીવનમાં 3 ડાયમેન્શનમાં ચાલીએ છીએ. ત્રિપરિમાણીય વસ્તુ થઈ કે નહીં. તો એનો મતલબ એમ કે જેમ જેમ આવી એક્સિસ વધતી જાય, અને એક્સિસ કહેવાય કે નહીં કે એક્સ એક્સિસ, વાય એક્સિસ, ઝેડ એક્સિસ, અથવા તો એક્સ અક્ષ, વાય અક્ષ ને ઝેડ અક્ષ, જેમ જેમ આવી અક્ષિસો વધારતા જાય એમ આપણને નવા ડાયમેન્શન મળે. તો એવી રીતે 4th ડાયમેન્શન મળે, 4 પરિમાણીય, બરોબર, પછી 5 પરિમાણીય. તો એવી રીતે અલગ અલગ પ્રકારે આપણને પરિમાણ મળતા જાય, બરોબર. તો આ થઈ પરિમાણની વાત, કે 1 પરિમાણીય, 2 પરિમાણીય, 3 પરિમાણ. તો આવા પરિમાણને અનુલક્ષીને પણ અલગ અલગ ભૌતિક રાશિઓ મળે. તો 1 પરિમાણ હોય તો એને સિમ્પલી લંબાઈ કહેવાય, 2 પરિમાણમાં હોય તો એને કહેવાય ક્ષેત્રફળ, 3 પરિમાણમાં હોય તો એને કહેવાય કદ. તો સેમ વસ્તુ એકમમાં આવી ગઈ, બરાબર. તો હવે આપણે એવી અલગ અલગ પ્રકારની પદ્ધતિ જોશું. ચોથી પદ્ધતિ કઈ એવી, એસઆઈ પદ્ધતિ, જેનું નામ છે ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ પદ્ધતિ, બરાબર. તો આમાં અત્યાર સુધીની મળેલી ભૌતિક રાશિઓ કે જે મૂળભૂત રાશિઓ છે એનો સમાવેશ થયેલો છે. તો આપણે જોયું તે પ્રમાણે કે મૂળભૂત 7 જેટલી આપણને મળી છે, અને તેનો અલગ અલગ રીતે મિક્સર કરીને આપણને નવી ક્વોન્ટિટી મળે છે, નવી ભૌતિક રાશિઓ બનાવી શકીએ છીએ. તો આ વસ્તુને કહેવાય મૂળભૂત રાશિઓ. દાખલા તરીકે આપણી પાસે છે અહીંયા મૂળભૂત રાશિઓ, બરાબર. તો આ 7 કહેવાય મૂળભૂત રાશિઓ. મૂળભૂત એટલા માટે કે આ બેઝ છે, આના ઉપરથી તમે ઘણી બધી ભૌતિક વિજ્ઞાનની અથવા તો કોઈ પણ વિજ્ઞાનની અલગ અલગ પ્રકારના એકમો આપણે આના ઉપરથી તારવી શકીએ છીએ, બરાબર. તો જે અલગ અલગ આના મિક્સચરથી નવી રાશિ બને ને એને કહેવાય સાધિત રાશિ. એનો મતલબ એમ કે આ સાધિત રાશિમાં આ બધાનું મિક્સચર કરીને એક નવો એકમ અથવા તો નવી રાશિ બનાવવામાં આવે. માની લો કે આપણે ઝડપની જ આપણે ઉદાહરણ લઈએ તો ઝડપ એટલે શું થાય, અંતર ભાગ્યા સમય. તો અંતર કોનો એકમ છે, લંબાઈનો, સમય સેકન્ડનો, બરોબર. આપણે લઈએ કે ઝડપ એટલે થાય અંતર ભાગ્યા સમય. તો જોવો જી ઝડપ એ 2 અલગ અલગ રાશિનું મિક્સચર છે, તો આ વસ્તુને કહેવાય સાધિત રાશિ, બરોબર. એવી જ રીતે બળ રહ્યો, તો બળ એટલે શું થાય, દળ ગુણ્યા પ્રવેગ, બરોબર. તો પાછો પ્રવેગ રહ્યો એ એક પ્રકારે સાધિત રાશિ છે. પ્રવેગને આપણે શું કહી શકીએ, દળ ગુણ્યા અંતરના છેદમાં સમયનો વર્ગ, અથવા તો વેગના છેદમાં સમય. તો એનો મતલબ એમ કે જો આ જે બળ રહ્યું, બરોબર, એ ઘણી બધી અલગ અલગ મૂળભૂત રાશિનું બનેલું છે. અને આપણે બીજી ભાષામાં એમ પણ કહી શકીએ કે બળ રહ્યું એક મૂળભૂત રાશિ અને એક સાધિત રાશિનું બનેલું છે. એનો મતલબ એમ કે આપણે આવી મિક્સચર કરીને ઘણા બધા
અલગ અલગ પ્રકારના ક્વોન્ટિટી ઉપજાવી શકીએ છીએ, બરાબર, અથવા તો ક્વોન્ટિટીનું નિર્માણ કરી શકીએ છીએ. આને ક્વોન્ટિટી કહેવાય, બરાબર, અથવા તો આ ભૌતિક રાશિનું આપણે નિર્માણ કરી શકીએ છીએ. તો આ વસ્તુનો ઉપયોગ હતો. તો આપણે ધીમે ધીમે હવે આને સમજશે અલગ અલગ પ્રકારની ક્વોન્ટિટીને. તો પહેલી ક્વોન્ટિટી છે લંબાઈ, બરાબર, પહેલી રાશિ છે લંબાઈ. તો લંબાઈ આપણે યુઝ્યુઅલી જોઈ ગયા કે એક પરિમાણ હોય, દ્વિપરિમાણ હોય કે ત્રિપરિમાણ હોય કે વધુ પરિમાણ હોય, ઘણા બધા પરિમાણ હોય. એમાં એક ચોક્કસ વસ્તુ અથવા તો ચોક્કસ એક પોઈન્ટ, માની લો કે અહીંયા એ પોઈન્ટ છે, અહીંયા બી પોઈન્ટ છે. તો આમાં ખબર કેમ પડે કે બે વસ્તુ કેટલી એકબીજાથી દૂર રહેલી છે? તો એને માપવા માટે, બરાબર, એક રાશિની જરૂર પડે. તો એને વસ્તુને કહી દીધી લંબાઈ, બરાબર. તો લંબાઈનું પરફેક્ટ માપ સૂચવું પડે ને. દાખલા તરીકે હું એમને કહી દઉં કે આને 1 મીટર કેવી, બરાબર, અને આને 2 મીટર કેવી, તો આ એક પ્રકારે ખોટું પડે. આ જે 1 મીટર રહ્યું એ અહીંયા પણ સાચું હોવું જોઈએ. તમે બીજા દેશમાં હોય તો બીજા દેશમાં સાચું હોવું જોઈએ, બીજા ગ્રહ ઉપર હોય તો ત્યાં પણ આ વસ્તુ સાચી જ રહી જોઈએ. એનો મતલબ એમ કે આ અંતર ત્યાં બદલવું ન જોઈએ. તો એવી રાશિઓને મૂળભૂત રાશિ તરીકે ગણી શકીએ, તો જ લઈ શકીએ, બાકી ન લઈ શકીએ. દાખલા તરીકે આપણું વજન હોય, દળ હોય, તો આપણને ખબર છે કે આપણું વજન માની લો કે 50 kg છે પૃથ્વી ઉપર, બરાબર, દળની વાત કરું છું, વજનની નહીં. આપણું દળ છે 50 kg પૃથ્વી ઉપર. હવે એ ચંદ્ર ઉપર લઈ જાઓ તો એમાંથી દળ તમારું 50માંથી 40 kg ન થઈ જાય. તો આ દળનો મૂળભૂત એકમ ન થાય. 50 kg જેટલું પૃથ્વી ઉપર હોય એટલું ચંદ્ર ઉપર રહેવું જોઈએ. વજન બદલી શકે પણ દળ કેટલું રહેવું જોઈએ? સમાન રહેવું જોઈએ, બરાબર ને. તો એનો મતલબ એમ કે દળની એવી વ્યાખ્યા આપવી જોઈએ કે જે સમય સાથે હંમેશા કોન્સ્ટન્ટ રહે, એમાં બદલાય નહીં. તો એ જ રાશિને આપણે મૂળભૂત રાશિ તરીકે લઈ શકીએ. તો એવી અલગ અલગ પ્રકારની મૂળભૂત રાશિને આપણે અલગ અલગ રીતે વ્યાખ્યાયિત કરીએ. તો લંબાઈ રહ્યો તો આપણને ખબર છે કે પ્રકાશની ઝડપ રહી એ હંમેશા દરેક જગ્યાએ સમાન હોય, બદલાતી નથી ક્યારેય પણ અને ક્યાંય પણ. એનો મતલબ એમ કે પ્રકાશની ઝડપ એ નિરપેક્ષ છે, સાપેક્ષ નથી. નિરપેક્ષનો મતલબ એમ કે કોઈના પર આધાર નથી રાખતી, બરાબર. કોઈ પણ વસ્તુ એકબીજા પર આધાર રાખતી હોય. દાખલા તરીકે દળ હોય તો દળ કોના ઉપર આધાર રાખી શકે કે એની કેટલીક કેપેસિટી છે. દાખલા તરીકે એનું વોલ્યુમ, આપણી અંદર દળ હું ભરતો જ જાઉં, બરાબર, તો એક સમય એવો આવે કે આમાંથી પછી દળ નીકળી જાય, એક પ્રકારે બ્લાસ્ટ થઈ જાય, એમાંથી અણુ છૂટા પડી જાય, બરાબર ને. તો દળ રહ્યું એ સમા વધતું તો જાય, પણ ક્યાં સુધી? કે જ્યાં સુધી એ જે પાત્ર લેવામાં આવ્યું છે એ પાત્રની કેપેસિટી ન હોય ત્યાં સુધી. દાખલા તરીકે આપણી પાસે કોઈ પણ એક પાત્ર હોય, આવી રીતે કોઈ પણ એક પાત્ર છે, આમાં હું પાણી એડ કરતો જ જાઉં, દાખલા તરીકે પાણી અંદર નાખતો જ જાવ. એક સમય એવો આવે કે આ છલોછલ ભરાઈ જશે અહીંયા સુધી, બરાબર. આ બધું પાણી અહીંયા છલોછલ ભરાઈ જશે. હજી વધુ પાણી નાખીશ તો પાણી બહાર આવશે, અથવા તો આ બોક્સ તૂટી જશે. તો એનો મતલબ શું થયો કે પાણીનો જે અંદર રહેવાનો દર રહ્યો એ કોના પર આધાર રાખશે? આ બોક્સ ઉપર. બોક્સ મોટું તો પાણી વધુ સમાશે, બોક્સ ઓછું, બોક્સની સાઇઝ નાની તો પાણી ઓછું સમાશે, બરાબર. તો આ એક પ્રકારે શું થઈ? સાપેક્ષ રાશિ છે, બરાબર, આધાર રાખે તેવી રાશિ છે. પરંતુ જે સ્પીડ ઓફ લાઇટ રહી, બરાબર, પ્રકાશની ઝડપ રહી, શૂન્ય અવકાશમાં સેમ જ રહે, પૃથ્વી ઉપર સેમ જ રહે, પાણીની અંદર પણ સેમ જ રહે, કોઈ પણ દ્રવ્યમાં પણ સમાન જ રહે. તો એનો મતલબ એમ કે એનો જે વેગ રહ્યો, પ્રકાશની ઝડપ રહ્યો, બરાબર, દાખલા તરીકે વેગ રહ્યો, તે પણ દરેક જગ્યાએ સમાન હશે. તો એને કાપેલું અંતર પણ સમાન રહેવું જોઈએ 1 સેકન્ડમાં. કારણ કે આ જે જો અચળ હોય, આ વસ્તુ જો અચળ હોય તો એને કાપેલું અંતર પર કેવું રહેવું જોઈએ? અચળ રહેવાનું છે. કારણ કે ઝડપ એટલે અંતરના છેદમાં સમય થાય. આ બદલાતી નથી તો આ અંતર પણ સેમ જ રહે, કારણ કે આ નથી બદલાતું. સમય 1 સેકન્ડ બરાબર 1 જ સેકન્ડ લેવાનું છે, બરાબર. તો આ અચળ છે, આ અચળ છે, તો આ અચળ જ રહેવું જોઈએ, બરાબર. એને મતલબ એમ કે આના ઉપરથી આપણે લંબાઈનો એકમ આપણે આપી શકીએ છીએ. કારણ કે કોઈ પણ જગ્યાએ પ્રકાશની ઝડપ બદલાતી નથી અને સમય બદલાતો નથી, તો એનો મતલબ એમ કે અંતર એના માટે સમય રહે, બરાબર. તો પ્રકાશે 1/3 ભાગ, બરાબર, 1 સેકન્ડનો 3 ભાગમાં સેકન્ડમાં કાપેલ અંતર. આ વસ્તુ યાદ નથી રાખવાની, આ તમારી જાણકારી માટે જ છે, બરાબર. કે પ્રકાશે 1 સેકન્ડને 3 લાખમાં ભાગને સેકન્ડમાં. દાખલા તરીકે આપણી પાસે 1 સેકન્ડ હોય
તો આપણને ખબર છે કે કેટલો સમય વીત્યો છે, તો એનો પણ 3 લાખમો ભાગ, એટલી સેકન્ડમાં એને કાપેલા અંતરને કહેવાય 1 મીટર, બરાબર. એ લંબાઈનો એકમ થઈ ગયો, એને કહેવાય 1 મીટર. તો એનો મતલબ એમ કે 1 મીટરની વ્યાખ્યા આ પ્રમાણે આવી, બરાબર. તો આનો જે એકમ રહ્યો, એકમ આ હતી આપણી રાશિ, બરાબર. આ હતી આપણી રાશિ અથવા એનું નામ, બરાબર. એના ઉપરથી એનો એકમ પડ્યો. શું આવ્યો એકમ? તો લંબાઈનો એકમ શું થયો? મીટર. એસઆઈ પદ્ધતિ મુજબ, આપણે ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ પદ્ધતિ મુજબ જવાનું છે, બરાબર. સીજીએસ, એફપીએસ કે એમકેએસ નહીં. તો આમાં 7 આપેલા છે રાશિઓ, જ્યારે ઓમાં ખાલી 3 જ આપી હતા. એમકેએસ, સીજીએસ, એફપીએસમાં ખાલી મૂળભૂત 3 જ રાશિ હતી, આમાં જ્યારે 7 છે, બરાબર. એટલા માટે આપણે એસઆઈ પદ્ધતિનો ઉપયોગ કરવાનો છે બધી જગ્યાએ. હવે દળનો એકમ, બરાબર. તો દળનો એકમ શું રાખો? સેન્ટીગ્રામ, ગ્રામ રાખો, કિલોગ્રામ રાખો. તો એના વિશે પણ અલગ ચર્ચા થઈ. તો એમાં પણ એવું જ વસ્તુ હોવી જોઈએ, ફિક્સ્ડ વેલ્યુ હોવી જોઈએ, બરાબર. તો સાયન્ટિફિક કોમ્યુનિટીએ એક એવો પદાર્થ તૈયાર કર્યો, પ્લેટિનમ ઇરિડિયમનો, બરાબર. પ્લેટિનમ ઇરિડિયમનો. એને એક ચોક્કસ કદમાં એને પેલા એક માની લો કે આ વસ્તુ જ્યારે મિક્સ કરવામાં આવે, બેનો મિક્સર થાય એટલે આપણને કોઈ એક આવો અલગ અલગ પ્રકારના શેપનો એક પદાર્થ મળે. આનો શેપ ફિક્સ ન હોય જ્યારે મિક્સ કરે ને ત્યારે. પછી આને એક પ્રકારે માની લે કે ગોળ પરફેક્ટ સ્ફિયરમાં બનાવવામાં આવ્યો. આનો એક પરફેક્ટ સ્ફિયર બનાવવામાં આવ્યું, બરાબર, ચોક્કસ કદનું. આ ચોક્કસ કદના દળને 1 kg નામ આપવામાં આવ્યું, બરાબર. ચોક્કસ કદને 1 kg નામ આપવામાં આવ્યું. તો આ પ્રમાણે એનું દળ માપ થયું અને એને કીધું હતું કિલોગ્રામ. કે એવો જે ગોળો હોય, બરાબર, એની સાપેક્ષે બાકી બધીની ક્વોન્ટિટી મપાય. આ બધી વસ્તુ લે, બરાબર, આને કહેવાય સાપેક્ષ છે. આ બધી વસ્તુ સાપેક્ષ ક્વોન્ટિટી છે. એનો મતલબ એમ કે આના સંદર્ભમાં બીજી ક્વોન્ટિટી આપણે માપવામાં આવે છે, બરાબર. આ કોઈ એકય વસ્તુ નિરપેક્ષ નથી. દાખલા તરીકે આપણે જે મીટર જોયું, તો હું તમને એમ કહું કે મારી પાસે આ લાઈન છે, તો આ નાની છે કે મોટી, બરાબર ને? તો આ તમે આન્સર ન આપી શકો, પરંતુ આવી રીતે દોરું તો હવે તમે ડાયરેક્ટ કહી કે આ નાની છે. હવે હું તમને સેમ પ્રશ્ન પૂછું કે આ નાની છે કે મોટી, તો તમે કહી શકો ને કે આ નાની છે આના કરતાં. તો આના કરતાં નાની છે ને, જો આ દોરી જ ન હોત તો તમને કંઈ અંદાજ જ ન આવે. તો એનો મતલબ એમ કે આ જે ક્વોન્ટિટી રહી એ કોની સાપેક્ષ છે? આની સાપેક્ષ છે. એનો મતલબ એમ કે આના ઉપર આધાર રાખે છે. આનું હોય તો આનું કંઈ અસ્તિત્વ ન રહે. એક પ્રકારે લંબાઈનું પોતે તો રહે જ, પણ એનું લંબાઈનું અસ્તિત્વ ન રહે. એનો મતલબ એમ કે કોઈ પણ વસ્તુને કોઈ પણ બીજી વસ્તુની સાપેક્ષે માપવામાં આવે તો એ વસ્તુને કહેવાય એનું સાપેક્ષ વેલ્યુ, બરાબર. આ વસ્તુને સાપેક્ષ છે. આપણે બધી રાશિઓ રહી, બધી રાશિઓ સાપેક્ષ છે. એનો મતલબ એમ કે કોઈ પણ વસ્તુ આપણે માપશી ને એ આના સંદર્ભમાં માપશી, આને રિલેટિવ માપશી, બરાબર. દાખલા તરીકે આપણી હાઇટ માપવી હોય તો કેટલી આપણી હાઇટ છે, દાખલા તરીકે 2 મીટર હાઇટ હોય તો 2 મીટર હાઇટ કોની સાપેક્ષ છે? તો 1 મીટર વાળી ઓલી ટેપ આવે, મેજર ટેપ, બરાબર ને, એની સાપેક્ષે આપણી હાઇટ 2 મીટર થાય. ડાયરેક્ટ તમે કેમ કહી શકો કે મારી હાઇટ 2 મીટર છે? તમે માપો તો ખરા ને મેજર ટેપથી. તો મેજર ટેપનું મૂલ્ય શું હોય? 1 મીટર. 1 મીટરની સાપેક્ષે મારી હાઇટ 2 મીટર છે એવું આપણે કહેવાય. પણ આપણે સિમ્પલી 1 મીટર યુઝ નથી કરતા. શું કહી દે છે? 2 મીટર. એવી જ રીતે દળમાં આવે, કિલોગ્રામ આવે, બરાબર. કોઈ પણ વસ્તુ લેવા જાઓ, 5 કિલો 10 કિલોની વસ્તુ હોય, દાખલા તરીકે 2 કિલો છે તો 2 કિલો શું? તો 2 કિલો એ 1 કિલોની સાપેક્ષે 2 ગણી છે, બરાબર. અથવા તો આપણે એમ પણ કહી શકીએ ને કે 2 ગુણ્યા 1 કિલો. તો જે 1 કિલોની જે આપણે ઓલો સ્ફિયર જોઈ ગયા, 1 કિલોનો જે પ્લેટિનમ ઇરિડિયમનો સ્ફિયર જોઈ ગયા, એવા 2 ગોળા આપણે લેવાના છે. એનો મતલબ એમ થાય. અથવા તો બીજી ભાષામાં એમ કહીએ કે કોઈ પણ વસ્તુને આપણે દાખલા તરીકે ખાંડ લેવા જઈએ, બરાબર, તો ખાંડ કહીએ કે 5 kg જોઈએ છે મારે, તો એ ઓલું બેલેન્સ રાખતી છે ને, અથવા તો આવું વજનિયું રાખશે. તો આ બેલેન્સમાં શું હોય કે એક બાજુ એક ચોક્કસ માપ ધરાવતું એક વસ્તુ હોય અને બીજી બાજુ આપણે જે લેવાની છે એ વસ્તુ હોય. તો આમાં માની લો કે આપણે ઓલો પ્લેટિનમ ઇરિડિયમનો ગોળો રાખી દઈએ, બરાબર, કે જેનું મૂલ્ય હતું 1 kg. આ 1 kgની સાપેક્ષે આપણે 5 જોઈએ છે. તો એનો મતલબ એમ કે આ બાજુ મારે આવા 5 ગોળા રાખવા પડે કે નહીં? તો આને હું ગુણ્યા 5 કરી નાખું તો એનો મતલબ એમ કે આપણે એવું સમજી શકીએ કે અહીંયા 5 ગોળા રહેલા છે, બરાબર.
હવે પછી જો આમાં ખાંડ ધીમે ધીમે નાખશું તો આ બેલેન્સ હવે ધીમે ધીમે બેલેન્સ થતું જાય. પહેલા આ ભાગ નીચે છે અને આ ભાગ ઉપર છે એટલે આપણને આવું દેખાશે. બરાબર, આવી રીતે જેમ જેમ આમાં ખાંડ ઉમેરતા જશે એમ એમાં બેલેન્સ થતું જશે. બરાબર, તો જેથી કરીને આપણે આ એક સાપેક્ષ ક્વોન્ટિટી થઈ ગઈ કે આની સાપેક્ષે આપણે ખાંડ 5 કિલો મળશે, બાકી તો કોઈ વસ્તુનું અસ્તિત્વ ન રહે. બરાબર, એટલે આ વસ્તુ થઈ ગઈ સાપેક્ષતા. તો કોઈ પણ રાશિ રહી સાપેક્ષ છે, તો એવી રીતે બધી જ રાશિ સાપેક્ષ છે. બરાબર, ત્રીજી આપણી પાસે રાશિ છે એ કઈ છે સેકન્ડની, તો સમયની. તો સમયની રાશિ પણ સાપેક્ષ છે. બરાબર, તો કોઈ પણ આપણે એક સીઝિયમ, બરાબર, સીઝિયમ તો CS133 આ એક આઇસોટોપ છે. બરાબર, તો સમસ્થાનિક છે. એવો અણુ લઈએ કે જેની ગ્રાઉન્ડ સ્ટેટ એટલે તો ધરા અવસ્થા. બરાબર, ગ્રાઉન્ડ સ્ટેટ એટલે ધરા અવસ્થા. આપણે તેનો ડિટેલ અભ્યાસ કરવાનો છે, પણ આપણે સિમ્પલી માની લઈએ કે કોઈ પણ અણુ હોય ને એની ટેન્ડન્સી શું હોય ને, એ એક પોતાની ધરા અવસ્થામાં રહેવાનું વલણ ધરાવતો હોય. એનો મતલબ એમ કે પોતાની ઉર્જા ઓછી રહે ને એવી ટ્રાય કરતો હોય. તો સેમ વસ્તુ આ ભાઈ કરતા હશે. બરાબર, હવે એ સમય દરમિયાન એ શું કરે કે એ 1 સેકન્ડમાં 90 કરોડ વાર, બરાબર, અથવા તો 9 અબજ વાર એપ્રોક્સિમેટલી એ દોલન કરે અને એમાંથી એક ચોક્કસ પ્રકારની લાઇટનું નિર્માણ કરે અથવા તો ચોક્કસ પ્રકારની લાઇટ ઉત્સર્જિત કરે. બરાબર, સંક્રાંતિ કહેવાય એને. તો આ સંક્રાંતિ રહી, બરાબર, એ લાંબા સમયગાળા પણ સેમ જ રહે. એનો મતલબ કે બદલાતી નથી. તો આપણે એવી જ વસ્તુ જોઈએ કે જે બદલાય નહીં. બરાબર, તો એમાં લાંબા સમય સુધી કોઈ પણ વસ્તુ, કોઈ પણ ભૌતિક રાશિ બદલાય નહીં, તો જ આપણે એને મૂળભૂત રાશિ કહી શકીએ. એવું જોઈ ગયા. તો એ વસ્તુ આ ભાઈ કરે છે સીઝિયમનો. બરાબર, એપ્રોક્સિમેટેડ ફોર્મમાં અલગ અલગ હોઈ શકે, પણ આપણે એક કમ્પેરેટિવ એક્ઝામ્પલ લઈએ. બરાબર, તો એનો શું કરે કે સીઝિયમ અણુ પોતે શું કરે, દોલન કરે. એ દોલનની માત્રા લાંબા સમય સુધી કોન્સ્ટન્ટ રહે, અચળ જ રહે છે, બદલાતી નથી. તો એ કોન્સ્ટન્ટ માત્રામાંથી અમુક આવા પ્રકારના વિકિરણનું ઉત્સર્જન કરે. બરાબર, તો વિકિરણના ઉત્સર્જન દરમિયાન આ વસ્તુ રહીને એ કોન્સ્ટન્ટ જ રહે. આ જે આને કહેવાય શૃંગ અને ગર્તને કહેવાય એનું તરંગ લંબાઈ. આ તરંગ લંબાઈ જે બહાર ફેંકે છે ને, આ જે પ્રકાશની તરંગ લંબાઈ જેટલા બહાર ફેંકે છે ને, એ કોન્સ્ટન્ટ જ રહે. તો એ કોન્સ્ટન્ટ ક્વોન્ટિટીને કહી દીધું 1 સેકન્ડ. બરાબર, અથવા તો આને કહી દઉં સમય. તો સમયને 1 સેકન્ડમાં મપાવવામાં, એનો મતલબ એમ કે કોઈ આવા પર્ટિક્યુલર, આને કહેવાય તરંગ. બરાબર, આવા તરંગ કહી દઉં. આવા ઘણા બધા તરંગો 1 સેકન્ડમાં બહાર નીકળે. બરાબર, દાખલા તરીકે 9 અબજ. તો આવા 9 અબજ આવા તરંગ અથવા તો આને કહેવાય પ્રકાશ. બરાબર, પ્રકાશનું ફોટોન. તો આવા કન્ટિન્યુઅસ લાંબા સમય દરમિયાન પણ બહાર નીકળે, પછી થોડોક બ્રેક લે. બરાબર, દાખલા તરીકે અમુક માઇક્રો સેકન્ડનો બ્રેક લે, પાછું આવું ચાલુ કરી દે, પાછો બ્રેક લે. તો બ્રેક લીધા પછી હવે કેટલા બહાર કાઢે ને એ હંમેશા કોન્સ્ટન્ટ હોય અને એને કહી દીધું 1 સેકન્ડ આપણે. કારણ કે સીઝિયમનો અણુ રહ્યો, બરાબર, હંમેશા કોન્સ્ટન્ટ સ્પીડથી વાઇબ્રેટ કરતો હોય, દોલન કરતો હોય અને એમાંથી આવા બહાર નીકળતા હોય. થોડાક સમય પછી બ્રેક લાગે, પાછો દોલન કરે. બરાબર, તો એ બ્રેક લાગ્યા પછી આપણે માપવાનું ચાલુ કર્યું અને પાછી બ્રેક લાગે તો એ વસ્તુને કહેવાય 1 સેકન્ડ. બરાબર, તો એ પણ આપણે એવી રીતે સમજી શકીએ. આ તમારે કોઈ પણ ક્વોન્ટિટી યાદ રાખવાની જરૂર નથી, ખાલી આપણે એના યુનિટ્સ અથવા તો જે એકમ રહે એ જ યાદ રાખવાના છે. આ તો તમારી જાણકારી માટે કહે છે. ચોથું છે એમ્પિયર. તો એમ્પિયર જો એ વીજ પ્રવાહનો એકમ છે. એનો મતલબ એમ કે આપણે ઘરમાં જે વિદ્યુત પ્રવાહ આવે છે, પાવર આવે છે, બરાબર, વીજળી આવે છે, એનું છે. તમે ઘણી જગ્યાએ સાંભળ્યું છે કે આટલા એમ્પિયર છે, 10 એમ્પિયર છે, 20 એમ્પિયરની સ્વિચ છે. બરાબર, તો એનો અર્થ શું થાય? તો એનો અર્થ એમ થાય કે એમાંથી કેટલા વીજભાર બહાર નીકળે છે. બરાબર ને, જેમ જેમ એમ્પિયરનું મૂલ્ય વધુ તેમ તેમ કરંટ વધુ, એમાંથી વીજભાર બહાર નીકળવાનો રેટ વધુ થાય. તો આ નક્કી કેમ કરવું? તો એના માટે એક અલગ પ્રકારના 2 અનંત લંબાઈના વાયર નક્કી કરવામાં આવ્યા. દાખલા તરીકે આપણી પાસે 2 વાયર હોય કે જે અનંત લંબાઈના છે, દૂર સુધી જયેલા છે. બરાબર, અને બીજી વસ્તુ એ કે 2 પેરેલલ છે, 2 એકબીજાની સમાંતર છે. તો એવા વાયર લીધા મેં 2. બરાબર, આ 2 વચ્ચેનું અંતર આપણે ચોક્કસ રાખી દીધું. દાખલા તરીકે 1 મીટર. 2 વચ્ચેનું અંતર હતું એને મેં 1 મીટર રાખી દીધું. બરાબર, આમાંથી સમાન રીતે, સમાન દિશામાં જ વિદ્યુત પ્રવાહનું વહન કરવામાં આવ્યું. બરાબર, દાખલા તરીકે આમાંથી વિદ્યુત પ્રવાહ જતો હોય તો આને કહી દઉં હું I1. તો સેમ પ્રવાહ આમાંથી પણ પસાર કરવામાં આવ્યો.
બીજી વસ્તુ એ કે આ બેનું જે સાઇઝ રહી બરાબર એક્સ્ટ્રીમલી સ્મોલ છે, ખૂબ જ નાની છે. એનો મતલબ એમ કે આ આપણે જે ટિપિકલી વાયર જોઈએ આપણે ઘરમાં જે વાયર જોઈ છે બરાબર, એની સાઇઝ દાખલા તરીકે એમએમમાં હોય પણ એનથી પણ નાની છે, અત્યંત સૂક્ષ્મ છે, નિગ્લિજિબલ સાઇઝના છે બરાબર, અત્યંત સૂક્ષ્મ અવગણી શકાય તેવી સાઇઝના છે. એવા વાયર લેવામાં આવ્યા, બેમાંથી સમાન વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવ્યો બરાબર. એનો મતલબ એમ કે સમાનમાંથી વીજભાર 1 સેકન્ડમાં પસાર થશે. પછી આ બે ઉપર લાગતા બળ, એનો મતલબ એમ કે આ જે વાયર રહ્યો એ આ વાયર ઉપર બળ લગાડતો હોય છે બરાબર. તો એ બળ કેટલું હતું? એપ્રોક્સિમેટલી 2 અથવા તો 0.2 માઇક્રો ન્યૂટન. તો આટલું બળ લાગતું હતું એપ્રોક્સિમેટલી બરાબર. આપણે કરી લઈએ. તો આ જે બળ હતું એના ઉપરથી એવું નક્કી થયું કે આ જે કરંટ જાય છે એમાંથી એ કરંટ હોવો જોઈએ 1 એમ્પિયર બરાબર. આનો અભ્યાસ આપણે કરવાનું છે વિદ્યુત ક્ષેત્ર અથવા તો ઇલેક્ટ્રોડાયનેમિક્સના ચેપ્ટરમાં. આ ક્વોન્ટિટી યાદ ન રાખો કાંઈ વાંધો નહીં, જરૂર નથી. તો એનો મતલબ એમ કે અનંત લંબાઈના વાહક તારમાંથી જ્યારે 1 એમ્પિયરનો કરંટ પસાર કરવામાં આવે તો એ બે સળિયા વચ્ચે એક 0.2 માઇક્રોન્યુટનનું બળ લાગતું હોવું જોઈએ, કે જે બે વચ્ચેનું અંતર હતું 1 મીટર બરાબર. તો આ વસ્તુ થઈ એમ્પિયરની. તો એનો મતલબ એમ કે વિદ્યુત પ્રવાહનો એકમ શું આવ્યો? એમ્પિયર આવ્યો બરાબર. અથવા તો આને આપણે બીજી ભાષામાં કહી દઈએ વિદ્યુત પ્રવાહ. વિદ્યુત પ્રવાહ એનો એકમ શું આવ્યો? એમ્પિયર. એમ્પિયર એક વૈજ્ઞાનિકના નામ ઉપરથી પાડવામાં આવ્યો છે કે જેને કન્ટ્રીબ્યુશન પોતાનું વિદ્યુત પ્રવાહમાં વધારે દીધું છે. દાખલા તરીકે આપણે V=IR બરાબર. એમ્પિયર સર્કિટલ લો ભણીએ આપણે. કોઈ પણ સર્કિટ તમે જોઈ ગયા હશો, કોઈ પણ સર્કિટ હોય, કોઈ પણ ઇલેક્ટ્રોનિક્સ હોય તો એમાં એક એમ્પિયર સર્કિટલ લો આવે કે જેનું મહત્વનો ફાળો રહી ગયો છે. એના માન ઉપરથી એનો નામને જ એકમ તરીકે દેખાડવામાં આવ્યો. તો એનો મતલબ શું કે 1 સેકન્ડમાં 1 કુલમ વીજભાર પસાર થતો હોવો જોઈએ બરાબર. તો એને કહી દીધું આપણે 1 એમ્પિયર. તો આ કુલમ રહ્યો, કુલમ એ વીજભારનો એકમ છે, સેકન્ડ તો સમયનો એકમ છે. તો આ એક પાછી નવી ક્વોન્ટિટી છે. દાખલા તરીકે આપણું દળ રહ્યું તો દળને એક લાક્ષણિકતા કહેવાય ને, આપણી અંદર બધાની અંદર દળ રહેલું હોય. એવી જ રીતે બીજી લાક્ષણિકતા શું હોય કે ચાર્જ રહેલો હોય, વીજભાર રહેલો હોય બરાબર. તો વીજભારની ડિટેલ અભ્યાસ આપણે 12મા ધોરણમાં કરવાના છીએ, પણ આપણે એવું સમજી લઈએ કે 1 સેકન્ડમાં આટલા વીજભાર બહાર નીકળે ને તો એ વસ્તુને કહેવાય 1 એમ્પિયર વિદ્યુત પ્રવાહમાંથી બહાર નીકળે છે, એમ આપણે ગણી શકીએ બરાબર. આનો ડિટેલ અભ્યાસ આપણે કરવાનો જ છે, પણ અત્યાર સુધી આપણે આટલું રાખીએ. પછી આવ્યું છે કેલ્વિન. તો કેલ્વિન એ તાપમાનનો એકમ છે બરાબર. તાપમાનનો એકમ છે. દાખલા તરીકે આપણે તાપમાન લઈ લઈએ બરાબર. તો પાણીના ટ્રિપલ પોઈન્ટ, કારણ કે આપણે વસ્તુ જોઈ ગયા કે ફિક્સ્ડ વેલ્યુ હોવી જોઈએ, કે જે બદલાતી ન હોવી જોઈએ. તો પાણીનું ટ્રિપલ પોઈન્ટ રહ્યો બરાબર, એ છે 0.01 સેલ્સિયસ બરાબર. તો એ છે સમથિંગ 273.16 બરાબર. તો પાણીના ટ્રિપલ પોઈન્ટ કે જ્યાં ત્રણેય વસ્તુ મિક્સ થતી હોય બરાબર, કે આ માની લો કે આ ઘન હોય, આ પ્રવાહી હોય અને આ વાયુ હોય. આ એક પોઈન્ટ એવો હોય કે જ્યાં ત્રણેય અવસ્થા મિક્સ થતી હોય, ત્રણેય અવસ્થા તમને એકી સાથે દેખાતી હોય બરાબર. એ વસ્તુ કે ટ્રિપલ પોઈન્ટ. તો એ વસ્તુ દરમિયાન શું કીધું એને કે એનો 1/273.16 ભાગ. એનો મતલબ એમ કે જે તાપમાને પાણીનું ટ્રિપલ પોઈન્ટ મળે ને એ તાપમાનનો 273.16 ભાગને કહેવાય 1 કેલ્વિન બરાબર. 1 કેલ્વિન. પાછો અગેન કેલ્વિન રહ્યો, કેલ્વિન એ પણ સાયન્ટિસ્ટ હતો. થર્મોડાયનેમિક્સમાં એક પ્રકારે મહત્વપૂર્ણ ફાળો આપ્યો છે બરાબર. તો એના નામ ઉપરથી એને કેલ્વિન આપ્યું. એનો મતલબ એમ કે તાપમાનનો એકમ રહ્યો ને આપણે સેલ્સિયસ, ફેરનહાઇટ તમે જોઈ ગયા છો, એવી જ રીતે કેલ્વિન પણ છે. પણ કેલ્વિન રહ્યો એ મૂળભૂત એકમ ગણાય, જ્યારે સેલ્સિયસ ને ફેરનહાઇટ રહ્યો બરાબર એ પ્રકારે કામ ચલાવે, એડહોક એકમ ગણાય બરાબર. બીજી રીતે ગણીએ તો આ કેલ્વિન. એવી જ રીતે મોલ બરાબર, કે 0.012 ગ્રામ કાર્બનમાં અંદર રહેલા પરમાણુની સંખ્યા એટલા જ દળમાં જથ્થામાં રહેલા બીજા દ્રવ્ય કે જેની સંખ્યા એવોગ્રેડો નંબર જેટલી હોય. દાખલા તરીકે 6.
0.23 × 10⁻23 જેટલા જ અણુઓ કેટલા ગ્રામમાં રહેલા છે, બરાબર, એને કોઈ એક મોલ, બરાબર. દાખલા તરીકે આ જે વસ્તુ રહી, આ કાર્બન આટલો રહ્યો, તમે આટલા ગ્રામ કાર્બન લ્યો તો એની અંદર આટલા અણુ હોય, બરાબર. તો એ વસ્તુને કહેવાય એક મોલ. દાખલા તરીકે H2 ખાલી ઓક્સિજન લઈએ, ખાલી ઓક્સિજન, તો ઓક્સિજનનો પરમાણુ ભાર છે 18 ગ્રામ પર મોલ. એનો મતલબ એમ કે 18 ગ્રામ ખાલી ઓક્સિજન લ્યો ને તો એની અંદર આટલા પરમાણુ રહેલા હોય. તો ઇનડાયરેક્ટલી આપણે એમ કહી શકીએ કે કોઈ પણ અણુઓ, બરાબર, કોઈ પણ પાર્ટિકલ્સ અથવા કોઈ પણ કણ કે જેની સંખ્યા આટલી હોય પછી એનું વજન કરવામાં આવે, બરાબર, પછી એનું વજન કરવામાં આવે તો માની લો અમુક ગ્રામમાં મળશે વજન અથવા કોઈ પણ કિલોગ્રામમાં મળે તો એને કહેવાય મોલ, બરાબર. બીજું કાંઈ નહીં, આ સિમ્પલ જ છે. અને લાસ્ટ એકમ છે કેન્ડેલા, બરાબર, તો આને કહેવાય જ્યોતિ તીવ્રતા. કેન્ડેલા કોનો એકમ છે? તો જ્યોતિ તીવ્રતાનો, બરાબર. તો આપણા ઘરમાં અથવા તો આપણી આંખમાં જે પ્રકાશ જાય છે તો એનું કંઈક માપ હોય ને, ચોક્કસ મૂલ્ય હોય. તો કેન્ડલ અથવા તો કેન્ડેલા એનું નામ છે, બરાબર. આ જે યુનિટ માપવામાં આવે કેન્ડેલા, કે કોઈ પણ પ્રકાશમાંથી કેટલો પ્રકાશ બહાર આવે છે, કેટલી ઉર્જા બહાર આવે છે, કેટલી ઉર્જા આપણને મળે છે, તો એને કેન્ડેલા વડે દર્શાવાય. આ એક પ્રકારે ઉર્જાનો જ એક બીજો પ્રકાર, ઉર્જાનો જ એક એકમ છે, બરાબર, કે પ્રકાશ ઉર્જાનો. તો મીણબત્તી જલાવો, કોઈ પણ એક સ્ટાન્ડર્ડ મીણબત્તી હોય, બરાબર, એ મીણબત્તીમાંથી 1 એપ્રોક્સિમેટલી 683 વોટ, બરાબર, પર સ્ટીરેડિયન. એનો મતલબ એમ કે સ્ટીરેડિયન વિશે આપણે આગળ ચર્ચા કરીશું. સ્ટીરેડિયન એટલે કાંઈ ને ઘનકોણ કહેવાય, બરાબર. એ આપણે આગળ ચર્ચા કરીશું કે એક સ્ટીરેડિયન, એક ઘનકોણ દીઠ આટલી ઉર્જા ઉત્પન્ન થતું હોય એવા સોર્સને કહેવાય એક કેન્ડલ. એનો મતલબ એમ કે કોઈ પણ આપણી પાસે સોર્સ હોય, આપણી પાસે માની લો કે મીણબત્તી જ છે, તો એ મીણબત્તી, આ મીણબત્તી હોય, બરાબર. મીણબત્તીમાં આવી રીતે આ ફ્લેમ છે, આમાંથી આપણને પ્રકાશ આવી રહ્યો છે. તો દાખલા તરીકે પ્રકાશ આપણી બાજુ બધી બાજુમાંથી આવી રહ્યો છે, આવી રીતે. તો હવે આ જે વસ્તુ રે આપણા 2 ડાયમેન્શનમાં જોવા મળે ને, દ્વિપરિમાણમાં જોવા મળે, પણ એકચ્યુઅલમાં તો શું હોય, 3 ડાયમેન્શનમાં હોય ને, બધી ડાયરેક્શનમાં જતું હોય, બધી દિશામાં જતું હોય. એનો મતલબ એમ કે જો આના 3 ડાયમેન્શન કરવામાં આવે ને તો ખૂણાને જ્યારે દર્શાવવામાં આવે એને કહેવાય સ્ટીરેડિયન, બરાબર, ઘનકોણ કહેવાય. 2 પરિમાણમાં જે ખૂણો દર્શાવવામાં આવે ને એને સાદો સિમ્પલ ખૂણો કહેવામાં આવે. 3 ડાયમેન્શનમાં તો 3 પરિમાણમાં કરવામાં આવે, ખૂણો દોરવામાં આવે એને કહેવાય ઘનકોણ, બરાબર. ઘનકોણ એટલા માટે કાંઈ 3 ડાયમેન્શનમાં ખૂણો બનાવે, બરાબર. તો દાખલા તરીકે આપણી પાસે આ 3 ડાયમેન્શનમાં જુઓ તો આમાં ફેલાય, બરાબર, તમારી બાજુ આવે ને પાછળની બાજુ પણ પ્રકાશ ફેલાતો હોય. તો કેટલો પ્રકાશ ફેલાવવો જોઈએ? તો માની લો કે આ જે આપણે આને સેન્ટર ગણી લઈએ, આ પોઈન્ટને આપણે સેન્ટર ગણી લઈએ, બરાબર. તો સેન્ટરથી આવી રીતે હું એક આમ 3 ડાયમેન્શનમાં 3 ડાયમેન્શનમાં ખૂણો બનાવું, બરાબર. સેન્ટરથી 3 ડાયમેન્શનમાં આવી રીતે ખૂણો બનાવું તો આ ખૂણો દીઠ મીન્સ કે આટલામાંથી કેટલો પ્રકાશ મને બહાર નીકળે છે, બરાબર. આ રિજિયનમાંથી, આ ભાગમાંથી કેટલો પ્રકાશ બહાર નીકળે તો એને કહેવાય એક કેન્ડેલા, બરાબર. એ કેટલો બહાર નીકળે છે તો આ વસ્તુ કેટલી છે, આને કહેવાય એક સ્ટીરેડિયન, બરાબર. અને આટલામાંથી 1 એપ્રોક્સિમેટલી, આ એપ્રોક્સિમેટલી મીન્સ કે નજીકનું, બરાબર, વ્યાખ્યાની નજીકનું 683 વોટ બહાર નીકળે છે. તો આ એક ટિપિકલ કેન્ડેલા મીન્સ કે એક સ્ટાન્ડર્ડ કેન્ડેલા હોય, કેન્ડલ હોય, બરાબર, મીણબત્તી હોય, વેક્સની મીણની મીણબત્તી હોય, એમાંથી આટલો પાવર બહાર નીકળે એક સ્ટીરેડિયન દીઠ, મીન્સ કે આટલી ઉર્જા બહાર નીકળશે, બરાબર. તો જેમ જેમ આનું પ્રમાણ વધુ, કેન્ડેલાનું પ્રમાણ વધુ, એમ એમ ઉર્જાનું પ્રમાણ વધુ. તો આનું એક્ઝામ્પલ લઈએ તો તમે એક એલઈડી લાઇટ હોય, બરાબર, એક હેલોજન લાઇટ હોય, તો એલઈડી લાઇટની બાજુમાં રહ્યો તો ઓછો ગરમી લાગે, હેલોજન લાઇટની બાજુમાં ઊભા રહ્યો તો વધી ગરમી લાગશે. શું કામ? કારણ કે એનું કેન્ડેલાનું પ્રમાણ કેવું છે, વધુ છે, કારણ કે એ આપણને વધુ ઉર્જા આપે છે બહાર એટલા જ રિજિયનમાં, બરાબર ને. આટલો ભાગ સેમ જ રહે, પણ એલઈડી લાઇટમાં માની લો કે આટલો જ પ્રકાશ બહાર નીકળતો હોય, જ્યારે હેલોજન લાઇટમાં આનાથી
10 થી 100 ગણો પ્રકાશ વધુ બહાર નીકળશે. એનો મતલબ એમ કે પ્રકાશનું પ્રમાણ વધુ તો ઉર્જાનું પ્રમાણ વધુ તો ગરમીનું પ્રમાણ વધુ, બરાબર. જેથી કરીને કેન્ડેલા એક પ્રકારે ઉર્જાનો એકમ છે. કોનો ઉર્જાનો એકમ? તો કે પ્રકાશની ઉર્જાનો એકમ, બરાબર. તો આ બધી વસ્તુ ઓપ્ટિક્સમાં કામમાં આવે, લાઇટમાં કામમાં આવે, બરાબર. તો આ પ્રમાણે 7 આપણી પાસે બેઝિક ફંડામેન્ટલ યુનિટ અથવા તો એકમો હતા, બરાબર, કે જેનો ઉપયોગ કરીને આપણે અલગ અલગ પ્રકારની રાશિઓનું નિર્માણ કરી શકીએ છીએ. હવે આપણે બે પૂરક રાશિઓ જોવાની છે. પૂરક રાશિઓ એટલે કે પછીથી આવેલી રાશિઓ હોય તે. તો આપણે આગળ જોઈ ગયા કે આપણી પાસે એક્સ ડાયરેક્શન અને વાય ડાયરેક્શન બે હોય, બરાબર, એક્સ એક્સિસ અને વાય એક્સિસ. હવે આમાં કોઈ પણ વસ્તુ માની લો કે આવી રીતે જઈ રહી છે, દાખલા તરીકે કીડી હોય, એક માણસ જતો માની લો, તો માણસ સીધો જઈ રહ્યો હોય તો આપણે એમ કહી શકીએ કે ખાલી તે વાય ડાયરેક્શનમાં જઈ રહ્યો છે, એક્સ ડાયરેક્શનમાં નથી જઈ રહ્યો. એનો મતલબ એમ કે એક જ પરિમાણમાં જઈ રહ્યો છે, બીજા પરિમાણમાં એક ગતિ નથી. એવી જ રીતે કોઈ માણસ હોય એ આવી રીતે આડો જતો હોય તો આપણે એમ કહી શકીએ કે જે માણસ જાય છે તે ખાલી એક જ દિશામાં જાય છે, બરાબર, અથવા તો એક જ દિશામાં જાય છે. બીજા દિશામાં એનું કંઈ અસ્તિત્વ જ નથી, અથવા તો એ બીજા દિશામાં ગતિ જ નથી કરતો, બરાબર. તો હવે કોઈ માણસ બે એક્સિસમાં જાય છે આવી રીતે, તો એને મતલબ એમ કે એક્સ દિશામાં આગળ વધે છે અને વાય દિશામાં પણ સાથે સાથે આગળ વધે છે. તો એનો અર્થ એવો થયો કે આ માણસ રહ્યો એ 2 ડાયમેન્શનલ ગતિ કરે છે, દ્વિપરિમાણીય ગતિ કરે છે. જ્યારે આ બે માણસ હતા એ સિંગલ પરિમાણ, બરાબર, અથવા તો એક પરિમાણમાં ગતિ કરતા હતા. હવે એવી જ રીતે ત્રીજું આવી રીતે દોર નાખું, ઝેડ એક્સિસ, બરાબર. એવી જ રીતે ત્રીજી એક્સિસ દોર નાખું, માની લ્યો આવી રીતે. આને નવું નામ આપી દઉં, ઝેડ એક્સિસ. કોઈ પણ માણસ આ ત્રણેય એક્સિસમાં જતો હોય, ત્રણેય એક્સિસમાં ગતિ કરતો હોય, બરાબર, આવી રીતે આમાં, તો આપણે આને એમ કહી શકીએ કે આ માણસ રહ્યો એ 3 ડાયમેન્શનમાં જઈ રહ્યો છે, કે જે આપણા ડે ટુ ડે લાઈફમાં આવી જ ઘટના થતી હોય કે આપણે 3 ડાયમેન્શનમાં ચાલીએ છીએ, બરાબર, એક પ્રકારે. પછી આ કોના ઉપર આધાર રાખે? સાપેક્ષતાવાદ ઉપર આધાર રાખે, બરાબર. પરંતુ આપણે એવું નક્કી કરી શકીએ કે આપણે રહ્યા એ 3 ડાયમેન્શનલ ગતિ કરીએ છીએ, બરાબર. તો હવે આપણી પાસે 2 ડાયમેન્શન તો હતા જ. હવે જો એક જ ડાયમેન્શન હોય, માની લો કે એક જ લાઈન હોય, તો આમાં ખૂણો ન બને, બરાબર. ખૂણો એટલે શું કે કેટલો એ એંગલ બનાવીને આગળ જાય છે, મીન્સ કે કેટલા ઢળીને આગળ જાય છે. ખૂણાનો મતલબ કેટલું ઝૂકીને આગળ જાય છે, બરાબર. તો આમાં તો શું હોય, સીધી ગતિ કરે છે ને, એક જ દિશામાં ગતિ કરે છે, કાં એક્સ દિશામાં હોય, કાં વાય દિશામાં હોય, કાં ઝેડ દિશામાં હોય, પણ દિશા તો કેટલી થાય? એક જ થશે. પરંતુ જ્યારે બીજી એક્સિસ હોય તો બીજી દિશાનો આમાં ઉમેરવામાં આવે, બીજી દિશામાં એડ કરવામાં આવે, તો શું થશે? હવે તો આ એક્સ એક્સિસ હતી, આ વાય એક્સિસ હતી, બરાબર. અને આ આપણું માની લો ઓરિજિન હતું કે અહીંથી આપણે ગણોતા હતા, કારણ કે સાપેક્ષ કોકને રાખવું પડે ને, કોની સાપેક્ષ એક્સ એક્સિસ ને વાય એક્સિસ, બરાબર. તો આમાં સાપેક્ષ વાદ આવશે, બરાબર. તો આ વસ્તુ કે કોને કેવી ક્વોન્ટિટી કહેવાય? તો આને કહેવાય સાપેક્ષ રાશિ કહેવાય, બરાબર. કોની સાપેક્ષ છે? તો આ ઓરિજિનની સાપેક્ષ. ઓરિજિન એટલે થાય કે જ્યાં બે મૂલ્ય 0 0 હોય, બરાબર. સંદર્ભ પોઈન્ટ પણ કહી શકો આને. આની સાપેક્ષે કોઈ માણસ ગતિ કરી રહ્યો હતો, કઈ દિશામાં? તો એક્સ અને વાય દિશામાં, બરાબર. તો જો જે આ હવે એક્સ દિશામાં નથી જતો ને વાય દિશામાં નથી જતો ને, બેયમાં જાય છે. એને મતલબ એમ કે એક્સ દિશાથી કેટલો આગળ આમ ઝૂકીને આગળ જાય છે અને વાય દિશાથી કેટલો ઢળીને આગળ જાય છે, બરાબર. તો એ વસ્તુ શું દેખાડે? એને ખૂણો કહેવાય, બરાબર, બીજું કાંઈ નહીં. તો આને ખૂણાને થીટા વડે દેખાડવામાં આવે, બરાબર. આ ખૂણાને થીટા વડે દેખાડવામાં આવે, મીન્સ કે એક્સ એક્સિસથી થીટા ખૂણે અથવા તો થીટા એંગલે એ ઝૂકીને આગળ વધે છે. સેમ વસ્તુ અહીંથી પણ કહી શકો કે થીટા ખૂણે વળીને અથવા તો થીટા ખૂણથી દૂર રહીને, બરાબર, થીટા એંગલથી દૂર રહીને વાય એક્સિસમાં આગળ વધે છે, બરાબર. તો સેમ વસ્તુ કહી શકો તમે, બે માટે પોસિબલ છે. એનો મતલબ એમ કે જે થીટા ખૂણો રહ્યો, બરાબર, જે ખૂણો દોરશો એ બે માટે આવે, એક્સ એક્સિસ માટે આવે, વાય એક્સિસ માટે આવે. એનો મતલબ એમ કે ખૂણો રહ્યો, ખૂણો એને દેખાડવો હોય તો એના માટે 2 પરિમાણ જરૂરી છે, એક્સ એક્સિસ અને વાય એક્સિસ. સિંગલ પરિમાણમાં ખૂણો કોઈ દિવસ ના મળે. શું કામે? કારણ કે ખૂણો રહ્યો એ સાપેક્ષ છે. કોની સાપેક્ષ છે? એક્સ અને વાયની સાપેક્ષ છે, બરાબર ને. તો જ આપણે કહી શકીએ ને કે આ જે માણસ જાય છે, આગળ જાય છે માણસ, બરાબર, આ જે માણસ આગળ જાય છે એ એક્સ એક્સિસની સાપેક્ષ છે, થીટા ખૂણો બનાવીને આમ આગળ વધે છે. સેમ વસ્તુ અહીંથી કેવી હોય? તો માની લો કે અહીંથી એનો એંગલ બદલાઈને થીટા પ્રાઇમ થયો હોય,
તો આ જે માણસ વાય અક્ષની સાપેક્ષે થીટા ખૂણ બનાવીને આગળ વધે છે, બરાબર. એનો મતલબ એમ કે ખૂણા માટે બે અક્ષ આવશ્યક છે. બેથી વધુ હોય તો હાલે, પણ મિનિમમ બે અક્ષ હોવી જરૂરી જ છે, ફરજિયાત છે, બરાબર. તો એ વસ્તુ થઈ કે ખૂણો. ખૂણાને આપણે રેડિયનમાં અથવા તો ખૂણાનું જે એકમ રહ્યો એને રેડિયનમાં કહેવાય, બરાબર. એનો સિમ્બોલ છે થીટા, આનો સિમ્બોલ છે થીટા, અને આનો એકમ રહ્યો એકમ એ રેડિયન છે, RAD, બરાબર. તો આ રેડિયન છે. તો એનો મતલબ એમ કે ખૂણાને રેડિયન તરીકે દેખાડવામાં આવે કે આટલા રેડિયનનો ખૂણો બનાવે છે એક્સ અક્ષની સાપેક્ષે, આટલા રેડિયનનો ખૂણો બનાવે છે વાય અક્ષની સાપેક્ષે, બરાબર. આ એક મૂળભૂત એકમ છે. હજી આના ઘણા બધા એકમ હોય. દાખલા તરીકે આપણે સેકન્ડ હોય, સમયનો એકમ હોય, તો આપણે કલાક પણ કહી શકીએ, બરાબર. મિનિટ પણ કહી શકીએ અને સેકન્ડ પણ કહી શકીએ. તો એના મતલબ એમ કે એવું જરૂરી નથી કે સમયનો એક નિશ્ચિત જ એકમ હોય, પણ મૂળભૂત એકમ હોવું જરૂરી છે. સમયનો મૂળભૂત એકમ કયો છે? સેકન્ડ છે. સેકન્ડ ઉપરથી આ બાકી બધાના આપણે આપી શકીએ માન, મૂલ્ય આપણે આપી શકીએ, પરંતુ એવું જરૂરી તો નથી કે ખાલી સેકન્ડમાં જ દર્શાવવું. મિનિટમાં પણ દેખાડી શકીએ અને કલાકમાં પણ દેખાડી શકીએ. આપણી એક પ્રકારે આવશ્યકતા અનુસાર આપણે કેવી જરૂરિયાત છે, રિક્વાયરમેન્ટ મુજબ આપણે આવું મેન્યુપ્યુલેટ કરવું પડે, આપણે આવા બનાવવા પડે. તો સેમ વસ્તુ આ રેડિયનમાં ખૂણામાં થશે, બધી જ રાશિમાં એવું થતું હોય, બરાબર. તો રેડિયનમાં અમુક વાર રેડિયનમાં તમને જોવા મળશે, બરાબર. આનો બીજો યુનિટ કહી દઈએ તો એ ડિગ્રી આવી રીતે જોવા મળે કે એને કહેવાય ડિગ્રી, બરાબર. ડિગ્રી તો જેને માની લો કે રેડિયન હોય, ખૂણો હોય 45 ડિગ્રીનો ખૂણો હોય, તો માથે આવી રીતે દોટ કરી નાખવાનો, તો આ ડિગ્રીમાં જોવા મળે. તો આ એક ખૂણાનું જ માપ છે, બરાબર. આ ખૂણાનું જ માપ છે, બરાબર ને. તો આ પ્રમાણે ખૂણાના અલગ અલગ પ્રકારના એકમ અને મૂલ્ય મળે. હવે આપણે બીજો જોવાનો છે ઘન કોણ, બરાબર. તો આ સિમ્પલ કોણ કહેવાય અથવા તો સિમ્પલ ખૂણો કહેવાય. તો જ્યારે બે ડાયમેન્શનમાં હોય, દ્વિપરિમાણમાં હોય તો એને કહેવાય ખૂણો. પણ 3 પરિમાણમાં હોય ત્યારે ખૂણો બનાવતા હોય તો દાખલા તરીકે આપણી પાસે 3 લાઈન હોય, એનો મતલબ 3 અલગ અલગ પ્રકારની એક્સિસ છે. તો આ માની લો કે એક્સ એક્સિસ છે, બરાબર. આપણી પાસે વાય એક્સિસ છે ને આ ઝેડ એક્સિસ છે, બરાબર. એક્સ વાય આ ઝેડ. હવે કોઈ પણ માણસ અહીંયા રહેલો છે, આ ત્રણેયમાં રહેલો છે, મીન્સ કે એક્સ ડાયરેક્શનમાં, વાય ડાયરેક્શનમાં, ઝેડ ડાયરેક્શનમાં, ત્રણેય એક્સિસમાં રહેલો છે, ત્રણેય દિશામાં રહેલો છે. તો એને અહીંયા દર્શાવી દઈએ. તો આ સંદર્ભ બિંદુની સાપેક્ષ છે, બરાબર. આપણે જે લેવાનું છે સંદર્ભ બિંદુ જ લેવાનું છે, બરાબર. તો આ સંદર્ભ બિંદુની સાપેક્ષે કેટલો ખૂણો બનાવતું હોય છે, બરાબર. દાખલા તરીકે આ કોઈ પણ ઓબ્જેક્ટ હોય આવી રીતે, અથવા તો કોઈ પણ પોઈન્ટ લઈ લઈએ તો પણ ચાલે. તો આ સંદર્ભ બિંદુ O, એનો મતલબ એમ કે અહીંયા જે વસ્તુ હોય છે એને 0 0 ગણવી, અહીંથી આગળ વધે, અહીંથી એમ આગળ વધે, અહીંથી ઉપરથી એમ આગળ વધે, બરાબર. સંદર્ભ બિંદુનો મતલબ શું કે અહીંયા 0 0 અને 0 મીટર હોય એનું માન. એક્સ ડાયરેક્શનમાં વધો તો ખાલી એક્સ ડાયરેક્શન વધે, તો અહીંયા એક્સ હોય, અહીંયા વાય હોય અને ઝેડના મૂલ્ય હોય, બરાબર. આ દિશામાં આગળ જાઓ તો ખાલી એક્સ દિશાનું જ મૂલ્ય વધે. એનો મતલબ એમ કે આ એક પોઈન્ટ આગળ વધો તો અહીંયાથી જાય 1 0 0, હજી એક સ્ટેપ આગળ જાઓ તો અહીંયાથી જાય 2 0 0, બરાબર ને. કારણ કે ખાલી એક્સમાં જ વધારવાનું, વાય 0માં તો વધતા નથી. સેમ વસ્તુ ઉપર જાઓ તો ખાલી ઝેડ વધે છે, બરાબર. વાય ને ઝેડ એમ નંબરે છે. તો એને માટે શું થાય કે એક સ્ટેપ ઉપર જાશો તો અહીંયા ત્રીજું છે ઝેડ, તો આપણે ઝેડમાં ઉમેરવાનું થાય 0 0 1, હજી એક સ્ટેપ ઉપર જાઓ તો 0 0 2. સેમ વસ્તુ વાય ડાયરેક્શનમાં આગળ જાઓ, બરાબર, તો ખાલી આ વાય ડાયરેક્શન વધશે, બાકી બે સેમ રહે, બરાબર. તો 0 1 0, એવી જ રીતે 0 2 0, બરાબર. આ પ્રમાણે એક્સ વાય ઝેડ એક્સિસ કામ કરે. હવે કોઈ પણ વચ્ચેનું હોય તો આ એક્સ એક્સિસમાં ન હોય, વાય એક્સિસમાં ન હોય, ઝેડ એક્સિસમાં ન હોય, પણ ત્રણેય એક્સિસમાં હોય તો આ ત્રણેય બદલાશે, બરાબર. તો ત્રણેય બદલે એને શું થાય કે માની લો કે એક સ્ટેપ આગળ વધો ત્રણેયમાં, બરાબર, તો એ બદલાઈને થઈ જાય 1 1 1 અથવા તો 1 2 2, કોઈ પણ તમે રહી શકો, બરાબર. તો એનો મતલબ એમ કે તમે અહીંયા નો હોય, પણ આ ત્રણેયની વચ્ચે ક્યાંક અહીંયા વેલ્યુ હશે 1 1 અને 1. એનો મતલબ એમ કે તમે એક દિશામાં પણ એક જેટલું આગળ ખઈશા, વાય દિશામાં પણ એક જેટલું ઉપર ખઈશા અને ઝેડ દિશામાં પણ એક જેટલું અંદર ખઈશા, તો એ આ 1 1 1 તરીકે નક્કી થાય. ક્લિયર. તો આ આપણી એક કાર્ટેશિયન યામ પદ્ધતિ છે જેનો ઉપયોગ આપણે વારંવાર કરવાનો છે, બરાબર. હવે આપણી પાસે કોઈ એક વસ્તુ પડેલી છે 3 ડાયમેન્શનમાં. તો આ માની લો કે અહીંથી આ ટોચનો ભાગ,
આ વસ્તુથી આ ટોચનો ભાગ રહ્યો આને ભૂસી નાખીએ, બરાબર. આ વસ્તુથી ટોચનો ભાગ રહ્યો, માની લો કે આ અને બોટમનો ભાગ, બરાબર, તળિયાનો ભાગ અને એને ઉપરનો ભાગ લઈ લઈએ. આની વચ્ચેનું એંગલ હું કહી દઉં, માની લો કે ડી ઓમેગા અથવા તો ખાલી ઓમેગા, તમે જી રાખો એ, બરાબર. આ વચ્ચેને કહી દઉં ઓમેગા, બરાબર. તો આ ઓમેગાને કહેવાય ઘનકોણ. શું કામ? કારણ કે તે એક્સ ને વાય દિશામાં જ નથી, તે એક્સ વાય ઝેડ ત્રણેય દિશામાં છે. હવે આપણે આને થોડુંક ઝૂમ કરીને જોઈ લઈએ તો કેવું દેખાશે. તો દાખલા તરીકે આપણી પાસે કોઈ હોય, આપણી પાસે સ્ફિયર જ છે આવો, બરાબર, આપણી પાસે આવો ઓબ્જેક્ટ છે. હવે આનો આપણે ઘનકોણ માપવો છે, બરાબર. તો આપણી પાસે અહીંયા સંદર્ભ છે, બરાબર, 0 0 ઓરિજિન છે, સંદર્ભ સ્થાન છે. હવે અહીંથી આપણે આવી રીતે અહીંયા દોરી દઈએ, બરાબર, આવી લાઈનો દોરી દઈએ તો આ શું થાય જોવો જોઈએ કે આ લાઈન રહી, બરાબર, એક ટોચનો ભાગ દેખાડે, આ લાઈન બોટમનો ભાગ દેખાડે. આ જે વચ્ચેની લાઈન રહી, બરાબર, દાખલા તરીકે ગોળો હોય તો વચ્ચેની લાઈન રહી એ આ બહારની બાજુનો ટોચનો ભાગ દેખાડે. મીન્સ કે આ જે સપાટી આમ અર્ધ ગોળાકાર હોય તો આ બાજુનો ટોચનો ભાગ દેખાડે. એવી રીતે ચોથી લાઈન દોરું તો એ પાછળનો ટોચનો ભાગ દેખાડશે, બરાબર. હવે અથવા તો આપણે ચોરસની દ્રષ્ટિએ કરતા હોય, આ ગોળ હતો, બરાબર, આપણે ચોરસ રાખીએ કોઈ પણ વસ્તુ તો વધારે અન્ડરસ્ટેન્ડેબલ થાય. તો દાખલા તરીકે આપણી પાસે ચોરસ હોય આવી રીતે, બરાબર. તો આનો ઘનકોણ માપવો હોય તો આ એક લાઈન દોરી મેં, બરાબર. એવી જ રીતે આ બીજી લાઈન દોરી મેં, એવી જ રીતે અહીંથી મેં ત્રીજી લાઈન દોરી, સોરી, બરાબર, અને આ ચોથી લાઈન દોરી. ક્લિયર? હવે આ જોવો જોઈએ, 4 લાઈનથી એક આ આખું ચોરસ બની ગયું કે નહીં, બરાબર. તો આ ચોરસમાં જોવું જોઈએ ક્ષેત્રફળ આવે છે ને આ, બરાબર. બીજી વસ્તુ એ કે આ જે 4 લાઈન રહી, બરાબર, એ 4 લાઈનનું અંતર સમાન હશે. ક્યાંથી? ઓરિજિનથી, બરાબર. આ ભલે દેખાવમાં લંબાઈ હોય પણ આપણે આ ત્રાસી દોરી છે એટલા માટે. આમ સીધું હોય તો આ સીધું આપણે ચોરસની આગળનું આ સપાટી જોઈ લઈએ તો અહીંથી કોઈ પણ જગ્યાએથી હું લાઈન દોરીશ ને બધું અંતર સમાન મળશે, બરાબર. તો સેમ વસ્તુ આ 4 શું થાય? વેલ્યુ સમાન થશે, બરાબર. તો આ પ્રમાણે ઘનકોણની વ્યાખ્યા કરવામાં આવી. શું આપી? તો ઘનકોણને કેવી રીતે દેખાડવામાં આવે? તો ઘનકોણને ઓમેગા વડે દેખાડવામાં આવે આવી રીતે, બરાબર. બીજી વસ્તુ એ કે હવે કોઈ પણ નાનો ખૂણો હોય, ખૂણાની વાત કરું છું, ઘનકોણ નહીં, કોઈ પણ નાનો ખૂણો હોય, બરાબર, દાખલા તરીકે એક્સ્ટ્રીમલી નાનો ખૂણો બનાવે છે કે જેને કહી દઉં હું ડી થીટા. તો આને આપણે ચાપના છેદમાં ત્રિજ્યા વડે મોડેલિંગ કરવામાં આવે. એનો મતલબ એમ કે કોઈ પણ 2 પોઈન્ટ, બરાબર, અથવા તો કોઈ પણ સર્કલ લઈ લઈએ. આપણી પાસે સર્કલ હોય, માની લ્યો આપણી પાસે આવી રીતે કોઈ પણ સર્કલ હોય અને એમાં એક્સ્ટ્રીમલી અહીંયાથી માની લો કે એનો ઓરિજિન પોઈન્ટ, સંદર્ભ પોઈન્ટ હોય એ અહીંયા ક્યાંક આવેલો છે. સંદર્ભ પોઈન્ટ એના સેન્ટરથી ચાલુ થાય, અહીંયા ક્યાંક આવેલો છે, બરાબર. અહીંયાનું માપ 0 હોય, અહીંથી બધા જ માપ લેવામાં આવે, બરાબર. અહીંયા માપ 0 હોય. હવે અહીંથી હું 2 લાઈન દોરું, એક લાઈન આવડી ગયા અને બીજી લાઈન નજીકની દોરું અહીંયા, અને બે વચ્ચેનું એંગલ માપું તો એને હું કહી દઉં ડી થીટા. કારણ કે નાનો એંગલને આગળ ડી વડે દેખાડવામાં આવે, મોટો એંગલ હોય તો એને થીટા વડે દેખાડવામાં આવે, માની લ્યો. પણ એક્સ્ટ્રીમલી સ્મોલ હોય તો એની આગળ ડી લખી નાખવાનું. એનો મતલબ એમ કે એક અત્યંત સૂક્ષ્મ ભાગ થઈ ગયો એંગલનો, બરાબર, ખૂણાનો. તો સેમ વસ્તુ મોટો એંગલ હોય, દાખલા તરીકે આવડો મોટો એંગલ હોય તો એને હું થીટા વડે દેખાડી આપું. પરંતુ આ એંગલ હું નાનો કરતો જાઉં ને અત્યંત સૂક્ષ્મ કરી નાખું, ટેન્સ ટુ 0, બરાબર, 0.0001 ડિગ્રી, તો એને હું કેવી રીતે દેખાડું? તો એને દેખાડવામાં આવે ડી થીટા વડે, બરાબર. કોઈ પણ વસ્તુને નાની વસ્તુ કરવામાં આવે તો એને ડી થીટા વડે દેખાડે. તો સેમ વસ્તુ આમાં છે. તો મારી પાસે આવી તો એક સૂક્ષ્મ ખૂણો છે જેની વેલ્યુ આપણે ડી થીટા થાય. તો જોવો જે આ જે અંતર રહ્યું આને શું કહેવાય? અને એની ચાપ કહેવાય, બરાબર. કે આ થોડા અથવા તો સૂક્ષ્મ અંતરને કહેવાય ચાપ, બરાબર. બીજી વસ્તુ એ કે વર્તુળ હોય, વર્તુળ એના ઓરિજિનથી કોઈ પણ પોઈન્ટ ઉપર દોરવામાં આવેલી લાઈનને એની કહેવાય ત્રિજ્યા, બરાબર. તો ચાપ અને ત્રિજ્યા આપણને ખબર હોય તો આપણે ખૂણાનું માપ પણ ગોતી શકીએ. કયા સૂત્ર ઉપરથી? તો આ સૂત્ર ઉપરથી કે ખૂણો એટલે ચાપના છેદમાં ત્રિજ્યા. પણ વસ્તુ શું હોવી જોઈએ? સૂક્ષ્મ હોવી જોઈએ. મોટા એંગલ માટે આ સૂત્ર ખોટું છે, નાના એંગલ માટે અથવા તો નાના ખૂણા માટે જ આ સૂત્ર સાચું પડે,
બરોબર. એવી જ રીતે સ્ટીરેડિયનનું સૂત્ર, બરોબર. બીજી વસ્તુ એ કે આ જે ખૂણો આવશે એનું એકમ શું આવશે, એનું એકમ આવશે રેડિયન, આરએડી, બરોબર. તો આ વસ્તુ થઈ ગઈ ખૂણાની. હવે આપણે સોલિડ એંગલ અથવા તો ઘનકોણની વાત જોઈ લઈએ કે આપણે આગળ જોઈ ગયા ઓમેગાને. તો ઓમેગા માપવો હોય તો કેવી રીતે માપવો, તો આપણને ખબર છે કે ઓરિજિનથી કોઈ પણ વસ્તુના ત્રિજ્યા દોરવામાં આવે, દાખલા તરીકે 1 2 3 અને 4, બરોબર. આપણી પાસે એક આવી રીતે સરફેસ હોય, બરોબર. આવી રીતે કોઈ સરફેસ હોય ને એવી રીતે દોરી નાખી, બરોબર. તો આ એક પ્રકારે જોવો જોઈએ સોલિડ ભાગ થઈ ગયો કે નહીં. આપણે પાસે એક સ્ફિયર હોય, સ્ફિયર અથવા તો આપણી પાસે એક ગોળો હોય, બરોબર. આવો ગોળો છે, બરોબર. હવે એમાંથી સૂક્ષ્મ ભાગ લઈ લો, આનો કાપી નાખું. તરબૂચ આપણે લઈ લઈએ, તરબૂચનો એક ભાગ કાપી નાખીએ તો કેવું લાગે, તો સેમ વસ્તુ એના જેવી જ લાગશે. હવે અહીંથી આટલો ભાગ હું કાપી નાખું, બહાર કાઢી નાખું, તો એ એક પ્રકારે આવી રીતે દેખાશે મને, બરોબર. આવી રીતે આવો ભાગ દેખાશે કે બહારની બાજુ થોડો ગોળ હશે અને અંદરની બાજુ એક ત્રિકોણાકાર પિરામિડલ જેવો શેપ હશે. તો આ વસ્તુનો માપવું હોય કેવી રીતે આનો ઘનકોણ બને છે, બરોબર. તો આપણને આ વસ્તુ ખબર છે, આની એરિયા ખબર છે, આનું ક્ષેત્રફળ ખબર છે. કેટલું થાય, તો ક્ષેત્રફળ નાનું છે. આપણે આગળ જોઈ ગયા ને કે ડી ઓમેગા કોની ઉપર લાગે, કે કોઈ પણ વસ્તુ સૂક્ષ્મ સ્કેલમાં માપી હોય ને, સૂક્ષ્મ વસ્તુમાં માપી હોય તો એની આગળ ડી લખી નાખવાનો. તો ડી ઓમેગા આવશે અહીંયા. તો ડી ઓમેગા ઇઝ ઇક્વલ ટુ શું થશે, કે આનું ક્ષેત્રફળ, બરોબર. તો ક્ષેત્રફળ એના છેદમાં આ જે ત્રિજ્યા રહી તો ફિક્સ જ છે બધી વસ્તુની, કારણ કે સંદર્ભ પોઈન્ટ ઉપરથી કોઈ પણ લાઈન દોરો કોઈ પણ પોઈન્ટ ઉપર, બરોબર. અહીંથી અહીંયા, અહીંથી અહીંયા, અહીંથી અહીંયા, તો એ ફિક્સ જ હોય, બરોબર. તો એને કહેવાય ત્રિજ્યા. તો આમાં શું થશે, ત્રિજ્યાનો વર્ગ. તો આ વસ્તુને કહેવાય ઘનકોણ. ઘનકોણ શું કામ? કારણ કે આ એક પ્રકારે ઘન છે ને, એક પ્રકારે સોલિડ છે. સોલિડ એટલે એક પ્રકારે ઘન થઈ 3 ડાયમેન્શન અથવા તો 3 પરિમાણીય રચનાને ઘન કહેવાય આપણે, બરોબર. અથવા તો એને સોલિડ કહેવાય. તો એક એના ઉપરથી નામ આવ્યું ઘનકોણ. કોણ કેનો, કે આ જે ત્રિજ્યાથી બનેલા આ ક્ષેત્રફળ કેટલો ખૂણો આંતરે છે. એનો મતલબ એમ કે આપણી પાસે 3 ડાયમેન્શનમાં કોઈ પણ વસ્તુ રહેલી છે, 3 પરિમાણમાં કોઈ પણ વસ્તુ રહેલી છે, તો એક્સ એક્સિસ અને વાય એક્સિસ બે થઈને કેટલો ખૂણો રચે છે, બરોબર. બેનો કમ્બાઈન ખૂણો, એને કહેવાય ઘનકોણ. તો એને ડી ઓમેગા વડે દેખાડાય. અને આનું મૂલ્ય શું થઈ ગયું, સ્ટીરેડિયન. તો એસઆર, બરોબર, સ્ટીરેડિયન થઈ ગયું. તો આ પ્રમાણે એની પૂરક ક્વોન્ટિટી હતી, બરોબર. પૂરક રાશિઓ હતી કોની, એકમોની, ખૂણો અને ઘનકોણ, બરોબર. કે જેના બે અલગ અલગ ક્વોન્ટિટીથી માપવામાં આવતું. હવે આપણી પાસે અલગ અલગ વસ્તુને માપવા માટે અલગ અલગ સાધનો અથવા તો અલગ અલગ ટેકનિકો ઉપજાવવામાં આવી. દાખલા તરીકે સૂક્ષ્મ અંતર માપવું હોય તો આપણી પાસે ખબર છે કે આપણી પાસે જે સ્કેલ હોય એમાં સેન્ટીમીટર હોય, ઇંચ હોય, મિલીમીટર હોય. હવે એનાથી સૂક્ષ્મ અંતર માપવું હોય તો એના માટે કંઈક સાધન તો જોઈએ ને. તો એવા સાધનનું વર્નિયર કેલિપર છે, બરોબર. નામ શું છે, પેલું સાધન શું છે, વર્નિયર કેલિપર. એનો મતલબ એમ કે આપણે જે ફૂટમાં રહેલું જે માપ રહ્યું ને એનાથી પણ સૂક્ષ્મ માપવા માટે વર્નિયર કેલિપરનો યુઝ થાય. હવે વર્નિયર કેલિપરમાં પણ અમુક લિમિટ આવે, એના પછી માપી ન શકે. તો એના પછીનું સાધન શું, તો એના પછીનું સાધન છે સ્ક્રૂ ગેજ, બરાબર, અથવા મીટર ગેજ. બીજી ભાષામાં એને સ્ક્રૂ ગેજ પણ કહેવાય, બરોબર. તો આ પ્રમાણે જેમ જેમ તમે સૂક્ષ્મ લેવલમાં જાઓ એમ તમારે જે ઇન્સ્ટ્રુમેન્ટ બને છે, જે સાધન બને છે, એનું પ્રિસિઝન પણ સૂક્ષ્મ હોવું જોઈએ. પ્રિસિઝન મીન્સ કે એનો જે અંતરાલ આવે, અંતરાલ એ પણ કેવો હોવો જોઈએ, સૂક્ષ્મ થતો હોવો જોઈએ ને. દાખલા તરીકે તમારે પરમાણુની સાઇઝ માપવી હોય તો એમાં તમે મીટર ટેપથી ન માપી શકો. એના માટે તમારે એક એવું સૂક્ષ્મ યંત્ર બનાવવું પડે કે જે પોતે પણ કેવું હોય, સૂક્ષ્મ ભાગમાં જઈ શકે તેવું હોય. તો પોતે પણ સૂક્ષ્મ ભાગમાં જોઈ શકે તેવું હોય, બરાબર. તો એ પછી ધીમે ધીમે નીચે આવતો જવું. તો એવી રીતે આવે છે ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ, બરાબર. તો આ વસ્તુ શું કરશે કે પરમાણુ રહ્યા, પરમાણુ એની અંદર રહેલા ઇલેક્ટ્રોનનું માપન પણ કરી દેશે સચોટથી, બરાબર. તો એનો મતલબ એમ કે આ વસ્તુ રહી એ સૂક્ષ્મમાં સૂક્ષ્મ ભાગ માપવા માટે થાય. તો
આ તો આપણે પૃથ્વી ઉપર બેઠા બેઠા કરી શકીએ, પરંતુ જો લાંબુ માપ માપવામાં આવે તો કોઈ મોટું માપ હોય એને માપવું હોય તો દાખલા તરીકે 2 સ્ટાર વચ્ચેનું અંતર, અથવા તો પૃથ્વીથી ચંદ્ર વચ્ચેનું અંતર, અથવા તો કોઈ પણ 2 આપણે આજુબાજુ સૂર્યમંડળમાં જે પ્લેનેટ ફરી રહ્યા છે, બરોબર, ગ્રહો ફરી રહ્યા છે, એની વચ્ચેનું અંતર માપવું હોય તો એમાં કંઈ મીટર ટેપથી આપણે માપવા ન બેસાય, બરાબર. ત્યાં જઈને આપણે એમ ન કહી શકીએ કે 1 મીટરના ગાળે આપણે પ્લેનેટ આપણે માપી શકીએ, બરાબર. તો એના માટે પરોક્ષ રીત યુઝ કરવામાં આવે. આ હતી પ્રત્યક્ષ રીત. પ્રત્યક્ષ રીત મીન્સ કે આપણે આપણી રીતે જોઈ શકીએ છીએ, આપણે એના મેઝરમેન્ટ લઈ શકીએ છીએ. પરોક્ષ રીત મીન્સ કે આપણે અંદાજો લગાવવાનો, બરાબર. દાખલા તરીકે આપણે અહીંયા બેઠા બેઠા જ કોઈ પણ વસ્તુનું મૂલ્ય નક્કી કરી નાખવાનું, તો એને કહીએ પરોક્ષ રીત. તો મોટા અંતર માપવા હોય, દાખલા તરીકે આપણી પાસે સૂરજ હોય, બરાબર, અને સૂર્યથી પૃથ્વીનું અંતર માપવું હોય, દાખલા તરીકે આપણી પાસે પૃથ્વી છે તો કેટલી દૂર રહેલી છે અહીંથી આનું અંતર માપવું હોય, બરાબર. તો આના માટે કંઈ મીટર ટેપ કે કોઈ પણ વસ્તુ લઈને બેસવાનું જોઈએ કે અહીંથી સ્પેસ શટલ ચાલુ કર્યું ને અહીંયા આવીને પહોંચાડી દીધું, ના, એવું કોઈ દી પોસિબલ ન થાય, કારણ કે આ કરોડો અબજોમાં મીટર કિલોમીટરમાં ડિસ્ટન્સ હોય. દાખલા તરીકે આપણે રોડ હોય, રોડ તો એ કિલોમીટરમાં માપવામાં આવે ને, અને એમાં પણ મીટર ટેપનો યુઝ નથી કરાતો, કારણ કે એમાં પણ શું જોઈએ છે, એમાં એક ફિક્સ ઓટોમોબાઈલ હોય, બરાબર, કે એ પોતે ફરતું જાય એમાં કાઉન્ટ થતું જાય. દાખલા તરીકે આપણે ગાડીની અંદર રહેલું સ્પીડોમીટર, અથવા તો આપણી ગાડીની અંદર રહેલું જે ઓલા કાઉન્ટ દેખાડે છે, બરાબર. દાખલા તરીકે ગાડી હોય, બરાબર, એની અહીંયા રીડિંગ હોય 10 કિલોમીટર, 20 કિલોમીટર, 30 કિલોમીટર. અહીંયા તમને ચોરસ આવું કાઉન્ટર મશીન આવી જાય, બરાબર. કાઉન્ટર મશીન હોય. કાઉન્ટર મશીનમાં કામ શું હોય કે કેટલા કિલોમીટર ચાલ્યા ને એનું માપ દેખાડવું. અહીંયા 1 2 3 4 રીતે રીડિંગ હોય, અને જે છેલ્લો ડિજિટ હોય ને એ ફરતો હોય, 0 થતો હોય, પછી 1 થતો હોય, પછી 2 થતો હોય. તો આ વસ્તુને કહેવાય ઓટોમેટેડ, બરાબર, ઓટોમેશન. ઓટોમેશન એટલે કે આપમેળે એ કાઉન્ટ કરી લે, આપણે મેજર ટેપ લેવાની જરૂર ન પડે. તો આ વસ્તુ ક્યાંક પોસિબલ થાય કે જ્યાં આપણે જોઈ શકીએ છીએ, જ્યાં એને સ્પર્શ કરી શકીએ છીએ, તો એને કહેવાય પ્રત્યક્ષ રીત. પણ આમાં સ્પર્શ કરી શકીએ, અહીંયા તો નજીક જાઉં ત્યાં ભડકો થઈ જાવ, બરાબર ને. તો એના માટે આપણે પરોક્ષ રીત યુઝ કરવામાં આવી, કે જેથી કરીને આવી જે ઉણપ આપણે છતી ઉદ્ભવે છે તે ન ઉદ્ભવે. તો એનો મતલબ એમ કે આપણે કોઈ એક ગાણિતીય સ્વરૂપ બનાવવું પડે કે જે આવી કોમ્પ્લેક્સ રચનાને ઇઝીલી સમજવામાં મદદ કરે, આવી જટિલ રચનાને ઇઝીલી સમજવામાં મદદ કરે, બરાબર. તો એને કહેવાય પેરેલક્સ રીત, બરાબર, દ્રષ્ટિ સ્થાન ભેદની રીત. તો દ્રષ્ટિ સ્થાન ભેદની રીત આપણે લખી લઈએ અહીંયા, બરાબર, કે આવા મોટા અંતરોને માપવું હોય, દ્રષ્ટિ સ્થાન ભેદ, બરાબર, પેરેલક્સ મેથડ. મીન્સ કે આ વસ્તુ તમે ડે ટુ ડે લાઈફમાં જોઈતો હોય છે. દાખલા તરીકે એક પેન હોય અને તમે નજીક લઈ જાઓ, એક બાજુ આંખમાં તમે સીધી રાખો અને એક આંખ બંધ કરી દો અને બીજી આંખ ખોલો, બરાબર, તો તમને એ પેન રહી, બરાબર, લેફ્ટ બાજુ શિફ્ટ થતી જણાશે. એનો મતલબ એમ કે જે 2 આંખમાંથી તમે જોવો છો ને, બરાબર, એ તમારું બ્રેન થયું ને, એ 2 આંખનું કોમ્બિનેશનથી તમને નવી ઇમેજ તમારા મગજમાં છાપે છે, તો જ તમે જોઈ શકો. કોઈ પણ એક વસ્તુ, દાખલા તરીકે તમે સીડી ચડતા હોય, એક આંખેથી ચડવાની ટ્રાય કરજો, કોમ્પ્લિકેશન સર્જાશે, બરાબર. તમારા આંખને ખોટા મેસેજ જશે, તમારા મગજ દ્વારા તમારા પગને ખોટા મેસેજ જશે, એટલે પડવાના ચાન્સીસ વધુ રહે. શું કામ? પેરેલક્સને કારણે. કારણ કે જે આંખથી તમે એક આંખથી જોવો છો એ આંખમાં તમે સીધું દેખાય છે, પણ બીજી આંખમાં તમે દેખાતું જ નથી. એટલે મગજમાં એમ થશે કે તે વસ્તુ છે અને નથી, જો એક આંખ બંધ હોય તો. પણ 2 આંખ ખુલ્લી હશે તો શું દેખાશે કે એક આંખમાં દેખાશે ને બીજી આંખમાં પણ દેખાશે. એ સેમ વસ્તુનો આપણે અહીંયા ઉપયોગ કરવાનો છે, બરાબર. કે દાખલા તરીકે આપણી પાસે અહીંયા એ બિંદુ અને બી બિંદુ રાખી દઈએ, બરાબર. પૃથ્વીના કોઈ પણ ટોચના બિંદુ લેવાના, બરાબર. તો ટોચનો બિંદુ એટલે કે એન્ટાર્કટિકાનો ભાગ, બરાબર. દાખલા તરીકે એને કહેવાય પોલાર કન્ડિશન, પોલાર રિજિયન. પોલાર એટલે ધ્રુવીય રિજિયન, કે જ્યાં નોર્થ પોલ અને સાઉથ પોલ આવતા હોય, બરાબર. કે જે મેગ્નેટિક ચુંબકીય વસ્તુમાં તમે જોઈ ગયા છો કે નોર્થ પોલ અને સાઉથ પોલ હોય, બરફ જ્યાં પડતો હોય ને જ્યાં ક્યાંય હોતું જ નથી માણસોનું, એવા પોલ લેવાના કે જ્યાં 2 માણસોને બેસાડવાના, બરાબર. તો આપણે અહીંયા 2 પોલ લીધા, એક પોલને કહી દીધું એ, બીજા પોલને કહી દીધું બી, બરાબર. હવે માની લ્યો કે અહીંથી અહીંયા હું અંતર માપું કેટલું થશે, તો આપણે તો ટોચના બિંદુ લીધા છે ને, કે આડાવાળા બિંદુ નથી લીધા. એનો મતલબ એમ કે આ ઓરિજિનથી, આ સંદર્ભ બિંદુથી જેટલો એ ઉપર ગયો છે ને એટલો જ બી નીચે ગયો છે.
તો હવે બેયનો હું સરવાળો કરી નાખું તો આપણને શું મળશે? એનો વ્યાસ મળશે કે નહીં? બરોબર ને? તો આ વસ્તુને કહેવાય ને વ્યાસાંત બિંદુ કહેવાય. બરોબર. આ બે બિંદુ જ્યાં એ અને બી બેઠા છે ટેલિસ્કોપ લઈને, કે જે સૂરજનું અંતર માપવું છે, તો આને કહેવાય વ્યાસાંત બિંદુ. બરોબર. તો આ બિંદુ કહેવાય. તો એનો મતલબ એમ કે કોઈ પણ દૂરના ઓબ્જેક્ટને સ્થાન જાણવું હોય ને કેટલું દૂર રહેલું છે, તો પૃથ્વીના વ્યાસાંત બિંદુ ઉપર બેસવું ફરજિયાત બને. દાખલા તરીકે બી બિંદુ રહ્યો, બરોબર, એનું બીજી જગ્યાએ બેસાડી દઉં. બરોબર. દાખલા તરીકે એ બિંદુ અહીંયા બેઠો હતો પણ બી ને અહીંયા બેસાડી દઉં, બરોબર, તો આ વ્યાસાંત બિંદુ થયા ન થયા? કારણ કે બે વચ્ચેનું અંતર કેટલું જોવો જોઈએ, આટલું થાય ને. આને જીવા જેટલું થાય. આ કોઈ પણ લાઈન દોરવામાં આવે કોઈ પણ બે બિંદુમાં, તો આને જીવા કહેવાય. તો આ જીવાને આપણે વ્યાસ બિંદુ જોઈએ, જેથી કરીને આપણી એક્યુરેસી વધુ આવે. એક્યુરેસી એટલે કે આપણું ક્ષમતા અથવા મેક્સિમમ આપણે એનું પૂર્વાનુમાન કરી શકીએ કે આટલું જ હોવું જોઈએ. બરાબર. આમાં કંઈ એરર ન હોવી જોઈએ. આપણે એરર લેસ વસ્તુ કરવાની છે. તો એ વસ્તુ ફિક્સ થઈ ગઈ કે એ પોઈન્ટ અહીંયા આવી ગયો અને બી પોઈન્ટ અહીંયા આવી ગયો. એક માણસ અહીંયા ટેલિસ્કોપ લઈને ઊભો રહી ગયો, બીજો અહીંયા રહીને ઊભો થઈ ગયો. હવે જે વસ્તુને માપવાની છે, જે વસ્તુનું અંતર માપવાનું છે, એમાં શું ખાસ ધ્યાન રાખવાનું કે દાખલા તરીકે આપણી પાસે ગુરુ ગ્રહ છે, માની લ્યો સૂર્યના ગુરુ ગ્રહ છે, બરોબર. તો આ ગુરુ છે, બરોબર, આ આપણી પૃથ્વી છે. તો આ તો કમ્પેરેટિવલી સાઇઝમાં તો બહુ મોટો હોય છે ને, ઘણો બધો મોટો હોય છે. દાખલા તરીકે 1000 ગણો મોટો છે પૃથ્વીથી આ, બરોબર. તો અહીંથી આ એને હે ને કોઈ એક ફિક્સ પોઈન્ટ આ વચ્ચે મેળવી લેવાનો. દાખલા તરીકે આવડા પોઈન્ટ એ મેળવો, ટેલિસ્કોપથી આ પોઈન્ટ જોયો એને, બરોબર, કે અહીંયાથી ટેલિસ્કોપ એને ચાલુ કર્યું તો પહેલાં એને આ પોઈન્ટ જોયો, બરાબર. તો જો આ પોઈન્ટ ઉપર એ મૂલ્ય લગાડશે અથવા તો આ પોઈન્ટ ઉપર ટેલિસ્કોપ લગાવશે તો શું થશે? હવે એ ટેલિસ્કોપથી લંબાઈ કઈ મળશે? આ લંબાઈ મળશે, બરોબર. હવે સેમ પોઈન્ટ આ બી કરશે તો જોવો જી, સેમ પોઈન્ટ હવે આ બી કરશે તો આ બી થી લંબાઈ વધી ગઈ ને, બરોબર. તો હું એમ કહું કે એ એમ કે આપણાથી પૃથ્વીથી ગુરુ વચ્ચેનું અંતર માની લ્યો કે આ 50 લાખ કિલોમીટર દૂર એવું, એને 50 લાખ કિલોમીટર દૂર એવું, અને બી માટે એ વધી જશે, એ થઈ ગયું 80 લાખ કિલોમીટર. તો આ એક જ ગ્રહ માટે, બરોબર, બે અલગ અલગ ડિસ્ટન્સ આવ્યો ને. તો આમાંથી સાચું કયું માનવું? તો આ પોઈન્ટ તો ખોટો ગણ્યો. હવે નીચે લઈ આવ્યા, માની લો કે આ પોઈન્ટ ઉપર લઈ આવ્યા, માની લો કે આ પોઈન્ટ ઉપર લઈ આવ્યા. તો હવે જુઓ જી કે જે આ 50 લાખ હતું એમાંથી તો ઘટી ગયું કે નહીં? તો 40 લાખ થઈ ગયું. આ સેમ વસ્તુ 80 લાખમાંથી કેવી થઈ ગઈ? 60 લાખ થઈ ગઈ. પણ હજી બેમાં ફેર તો આવે જ છે, બરાબર. બે વસ્તુમાં ફેર તો આવે જ છે. એનો મતલબ એમ કે હજી પોઈન્ટ એક આપણે એવો ડિફાઇન કરવાનો છે, આપણે એક પોઈન્ટ એવો ફાઇન્ડ કરવાનો છે કે જેમાં 2 કિલોમીટર સેમ થઈ જાય. આમાં જોવું જોઈએ એરર કેટલા કિલોમીટરની છે? 20 લાખ કિલોમીટરની છે ને. 20 લાખ કિલોમીટરની એરર છે. તો આ હજી ખોટું ગણાય, કારણ કે આના માટે 40 લાખ કિલોમીટર છે, આના માટે 60 લાખ કિલોમીટર છે. તો આવા હજી વસ્તુ ખોટી કહેવાય. હજી હું નજીક લઈ આવું તો શું થાય જોવો જી. હવે જેમ જેમ હું નજીક લઈ આવીશ ને એમ એક પોઈન્ટ એવો આવતું જાહે, અહીંયા માની લો કે અહીંયા, જ્યાં બેયને અંતર સમાન મળશે. એટલે મીન્સ કે એરર રહી, એરર ઈ થઈ ગઈ 0. હવે જેટલું અંતર આમ આપશે ને, દાખલા તરીકે 50 લાખ કિલોમીટર, એટલું જ અંતર આ નીચેવાળો પણ માપશે, 50 લાખ કિલોમીટર, બરોબર. તો એનો મતલબ એમ કે આમાં જે એરર આવતી એ થઈ ગઈ હવે 0. તો આપણે આવા પોઈન્ટ જ ધ્યાનમાં લેવાના છે. આપણે પહેલેથી જ એવા પોઈન્ટનું સિલેક્શન કરી રાખવાનું કે જેમાં એરર કેવી બને? મિનિમમ બને, બરોબર. તો આ વસ્તુને કહેવાય દ્રષ્ટિ સ્થાન ભેદ. હવે આપણે એનું ગાણિતીય સ્વરૂપ ફાઇન કરવાનું છે. એનો મતલબ એમ કે આ વસ્તુ રહે, બરોબર, આ આખો ગુરુગ્રહ હતો એનો જોવો જોઈએ પોઈન્ટ ક્યાં મળ્યો? એના સેન્ટર ઉપર મળ્યો ને ક્યાંક. એનો મતલબ એમ કે આપણને આ સપાટી આવી ચૂઝ કરવાની કે જ્યાં આ બે અંતર રહ્યા એ સમાન મળે. પછી કોઈ પણ વસ્તુ હોય, કોઈ પણ ગ્રહ હોય, દાખલા તરીકે સૂર્ય હોય, બરોબર, તો આ સૂર્ય દોર નાખો, આની માથે દોર નાખીએ આપણે, એટલે આપણે કમ્પેરેટિવલી ખબર પડે. તો સૂર્ય તો આનાથી પણ 1 લાખ 2 લાખ ગણો મોટો છે, બરોબર. તો હવે આને થોડુંક સૂક્ષ્મ કરી નાખીએ, આની કઈ જરૂર છે નહીં. તો અહીંયા આપણે દોર નાખી સૂર્ય, અરે બરોબર. તો એ તો આનાથી ઘણો બધો મોટો છે. દાખલા તરીકે આવી રીતે છે, બરોબર ને. તો
હવે જોવો જી પૃથ્વી અને આ જે ઓબ્જેક્ટ રહ્યો નવો સૂર્ય આવ્યો આપણને કહી દીધો, તો એમાં તો આ પોસિબલ ન બને, એમાં આ થોડુંક કોમ્પ્લિકેટેડ થાય. શું કામ? કારણ કે જો ક્ષેત્ર આમાં 2 પોઈન્ટ નક્કી કરો છી તો આ 2 પોઈન્ટ આવા મોટા બને. તો એનો મતલબ એમ કે આમાં એક લિમિટેશન આવી, એક પ્રકારે એની મર્યાદિતતા આવી. કે મર્યાદિતતા શું આવી? કે જેમ જેમ નજીક આવે ને કોઈ પણ 2 મોટા ઓબ્જેક્ટ નજીક આવે ને એમ એમ દ્રષ્ટિ સ્થાન ભેદ રહ્યું ને બરાબર એક પ્રકારે ઇનએક્યુરેટ બનતું જાય. શું કામ? કારણ કે આ જે નાનો હતો બરાબર, તો એના માટે આ 2 પોઈન્ટ નજીક ગણી શકીએ ને, આ 2 પોઈન્ટ નજીક ન ગણી શકીએ. આમાં આની વચ્ચે લાખો કિલોમીટરનું અંતર રહેલું હોય, જેથી કરીને આ એક પોઈન્ટ ન બને, આપણને આવી આકૃતિ બને. આપણે આને નજીક નીચે દેખાડી દઈએ તો આપણા માટે આવી રીતે બનશે આ, કે આ જે પૃથ્વીનું વ્યાસાંત બિંદુ હતા અને આવી રીતે બરાબર. તો જોવો છીએ આ 2 પોઈન્ટ ટચ થયા ન થયા ને, તો આમાં એક્યુરેસી તો નથી જવાની. આ 2 પોઈન્ટ ટચ થઈને ત્યાં જ એક્યુરેસી આવશે. કારણ કે એનું પાછળનું રીઝન શું છે? એની પાછળનું રીઝન છે આપણી સિમ્પલ જીઓમેટ્રી બરાબર. સિમ્પલ જીઓમેટ્રી તો એમાં શું હોય કે આપણે જોઈ ગયા કે સર્કલ હોય આપણી પાસે સર્કલ હોય અને આ માની લો કે સેન્ટર છે એનું બરાબર, આ સેન્ટર છે એનું. હવે અહીંથી હું માપું, સેન્ટરથી માપવામાં આવે તો આ 2 પોઈન્ટ એ આ દેખાડશે બરાબર, અને આ નજીકના પોઈન્ટ મળે છે એનું સેન્ટર દેખાડશે. તો આ 2 જ્યાં પોઈન્ટના નજીક મળે છે ને સેન્ટર દેખાડશે બરાબર, એનું સેન્ટર થઈ ગયું. તો એનો મતલબ એમ કે સેન્ટરથી કોઈ પણ લાઈન દોરવામાં આવે તો એ શું દેખાડે? એની ત્રિજ્યા દેખાડે ને. તો આ 2 વસ્તુ સેમ જ છે. આ જે પેરેલેક્સ મેથડ આવી સર્કલ ઉપરથી જ આવી છે બરાબર, કે આ જે પોઈન્ટથી કોઈ પણ અંતર માપવામાં આવશે બરાબર, તો એનું રેડિયસ ગણાશે, એની ત્રિજ્યા ગણાશે, જેથી કરીને આ એની ત્રિજ્યા થશે એક મોટા સર્કલની બરાબર. સેમ વસ્તુ આની ત્રિજ્યા થશે, તો આ ત્રિજ્યા 2 સેમ આવી. પરંતુ આ વસ્તુને હું વચ્ચેથી કટકો કરી નાખું બરાબર, આ વસ્તુને વચ્ચેથી કટકો કરી નાખું અને હું અહીંયા લઈ લઉં, અહીંથી આટલું માપ કરી નાખું. ત્રિજ્યા તો અહીંયા છે, ત્રિજ્યા અહીંયા છે, અને આ જે વસ્તુ પોઈન્ટ એ આ દેખાડે છે. તો જોવો જી આ ત્રિજ્યા થઈ ગઈ? નો થઈ ને, ત્રિજ્યા નો થઈ. ત્રિજ્યા શું કામ ન થઈ? કારણ કે ત્રિજ્યા થવા માટે આટલું અંતર તો બાકી રહી ગયું. એનો મતલબ એમ કે ત્રિજ્યા થવા માટે અહીંથી આટલું અંતર તો બાકી રહી ગયું, જેથી કરીને આપણે દ્રષ્ટિ સ્થાન ભેદની રીત આમાં ન લાગી શકે. હવે એનું આપણે ગાણિતીય સ્વરૂપ જોશું એટલે આપણને વધારે ખ્યાલ આવશે કે કેવી રીતે થાય બરાબર. તો મોટા ઓબ્જેક્ટ માટે એક પ્રકારે ઇનએક્યુરેટ બને, પરંતુ આ મોટો ઓબ્જેક્ટ રહ્યો બરાબર, એ દૂર દૂર જેમ જતા જાઓ એમ એમ શું બનશે? એક્યુરેટ બનતો જશે બરાબર. વધુ આપણને ચોક્કસ પરિમાણ મળશે, ચોક્કસ મૂલ્ય મળશે બરાબર. તો હવે આપણને ખબર છે કે આ એક ત્રિજ્યા છે, આખું એક મોટું સર્કલ છે, એમાંથી આપણે એક નાનો ભાગ કાપી લીધેલ છે બરાબર, કે જેનું મૂલ્ય એક અહીંયા છે અને બીજું વસ્તુ અહીંયા છે, બીજી ત્રિજ્યા છે એ અહીંયા છે. હવે આ ત્રિજ્યા રહી એને કહી દીધું આપણે આર બરાબર, તો આ સેમ ત્રિજ્યા થશે. હવે આપણે આગળ જોઈ ગયા કે આ જો એંગલ નાનો હોય, આ એંગલ નાનો હોય ડી થીટા બરાબર, તો ડી થીટાને આપણે શું દેખાડી દઈએ કે ચાપના છેદમાં ત્રિજ્યા, ચાપના છેદમાં ત્રિજ્યા બરાબર. તો ચાપ એટલે શું થશે? તો ચાપ એટલે 2 પોઈન્ટ વચ્ચેનું અંતર. તો 2 પોઈન્ટ વચ્ચેનું અંતર જોવો જ કેટલું છે? એ અને બી વચ્ચેનું અંતર, અને વ્યાસ જેટલું, પૃથ્વીના વ્યાસ જેટલું. તો પૃથ્વીનો વ્યાસ એના છેદમાં શું થાય? ત્રિજ્યા. એટલે તો ત્રિજ્યા એટલે તો શું થાય કે આ 2 વચ્ચેનું એપ્રોક્સિમેટેડ અંતર બરોબર. દાખલા તરીકે અહીંથી આ સેન્ટર ટુ સેન્ટર લાઈન દોરું તો જો થીટા નજીક હશે ને તો આ લાઈન માની લો કે આર હોય તો આર ઇઝ એપ્રોક્સિમેટલી આર. એનો મતલબ એમ કે આ બેને આપણે સમાન ગણી શકીએ રફલી, આમ પ્રિસાઇઝલી નહીં, આમ પરફેક્ટ નહીં, આપણે રફલી જે એપ્રોક્સિમેશન જોઈએ છે બરાબર. તો આને આપણે એક પ્રકારે સરખું ગણી શકીએ. તો વ્યાસના છેદમાં ત્રિજ્યા એટલે અંતર થઈ ગયું. તો આપણે જે અંતર ફાઇન કરવું હતું એને આપણે કહી દીધું આર. આપણને એંગલ તો ખબર છે, ક્યાંથી એંગલ ખબર પડશે કે આ ટેલિસ્કોપ રહ્યો કેટલો ઝૂકેલો છે બરાબર. તો કે ટેલિસ્કોપ પહેલાં માની લો કે આમ હોય તો ટેલિસ્કોપ સીધો હોય તો આપણને આ પોઈન્ટ મળશે બરાબર. હવે ટેલિસ્કોપને આવી રીતે ઝુકાવવામાં આવે તો આ જોવો છીએ આની બે એંગલ બને છે ને, આ જે એ બી અને આ ટેલિસ્કોપ વચ્ચે, તો એ જે એંગલ બન્યો એ જોવો જોઈએ અહીંયા બને છે. તો આ ઝેડ બન્યો નાખો, આ એક ઝેડ બન્યો, એનો મતલબ એમ કે આ એંગલ પાછો કેટલો થાય? ડી થીટા થાય. મીન્સ કે જેટલું આ માની લો કે આ આપણો ટેલિસ્કોપ હતો, જેટલું ટેલિસ્કોપ ઝૂકશે એટલો આ એંગલ થશે બરાબર. સેમ વસ્તુ આના માટે. તો આ ઉપરથી આપણે અલગ અલગ પ્રકારના
અંતરો માપી શકીએ દ્રષ્ટિ સ્થાન ભેદથી, બરાબર. અથવા તો આપણે કહી દઈએ સિમ્પલ જીઓમેટ્રિક વાઇઝ આપણે ગણી લઈએ તો આપણી પાસે આ ત્રિજ્યા હતી, બરાબર. ચાપ એકદમ નાની હોય, દાખલા તરીકે આવી રીતે આપણી પાસે ગોળ હોય આમ, બરાબર. આપણી પાસે અર્ધ સર્કલ હોય, આ એનું સેન્ટર છે, બરાબર. આ એનું સેન્ટર છે, એને કહી દઉં સી. અહીંથી દોરવામાં આવે આર, આ ત્રિજ્યા થઈ ગઈ. હવે અહીંથી બીજો પોઈન્ટ દોરું તો આ જોવો જોઈએ ગોળાકાર ભાગ લાગે છે કે નહીં. હવે આ જે પોઈન્ટને હું નજીક લેતો જાઉં એમ થોડોક ઓછો ગોળાકાર થાય, હજી નજીક લેતો જાય એમ થોડોક ઓછો ગોળાકાર થાય, હજી નજીક લઈ જાવ એમાં સીધું મૂલ્ય આવતું જાય. એનો મતલબ એમ કે આજી પહેલા આવો ગોળાકાર હતો, બરાબર. આનો જે વક્રાકાર સપાટી હતી ભાગ એને આપણે દેખાડી દઈએ તો ક્યાં દેખાડી દઈએ, આ વક્રાકાર સપાટી હતી એને અહીં આપણે બાજુમાં દેખાડીએ તો પેલા આપણને આવડી વક્રાકાર સપાટી દેખાતી હતી, પછી આટલો રાખીએ તો વક્રાકાર સપાટી આટલી આવી થઈ, થોડીક સપાટ થતી ગઈ. હજી દૂર નજીક લેતા જાય, બરાબર. આ બે વસ્તુને નજીક લેતા જાય એમ એમ આ જે ગોળા વક્ર થવાનું માપ ઘટતું ગયું. એક ટાઈમ આવ્યો કે આવું સીધું થઈ જાય તો સીધું ક્યારે થાય કે બે વચ્ચે એકદમ સ્મોલ અંતર હોય છે ત્યારે, એકદમ સૂક્ષ્મ અંતર હોય ત્યારે, બરાબર. તો આ જ વસ્તુ આપણે લેવાની છે કે બે વચ્ચે સૂક્ષ્મ અંતર હોય તો જ આપણે ડી થીટા લઈ શકીએ, બરાબર. તો આપણી પાસે માની લો કે આ બે હોય એંગલ હોય, બે વચ્ચેનો એંગલ એટલું સૂક્ષ્મ છે કે જેથી આ ભાગ ગોળાકાર હતો ને મોટો ભાગ એ નાનો થઈને સીધો થઈ ગયો છે. આવા નાના સીધા સીધા મળીને આપણે એક મોટા ગોળાકાર ભાગ તરીકે લઈ શકીએ, બરાબર. તો આ વચ્ચેનું માની લો કે ડિસ્ટન્સ કહી દઉં સ્મોલ ડી, આ બે વચ્ચેનું ડિસ્ટન્સ કહી દઉં કેપિટલ ડી. હવે આ તો આપણે અહીંયા પૃથ્વી જોડેલી હતી ને એક પ્રકારે આગલા ડાયાગ્રામમાં, બરાબર. તો અહીં જે ટેલિસ્કોપ હતો એનું પહેલાં આવી રીતે હતું, બરાબર. આવી રીતે પહેલાં મોઢું હતું, આવી રીતે સ્થિત થયેલો હતો. કોની સાપેક્ષે? આની ડીની આરે. એનો મતલબ એમ કે આ જે એબી પોઈન્ટ અને ટેલિસ્કોપ વચ્ચે 90 ડિગ્રીનો ખૂણો હતો, બરાબર. આવી રીતે હતું. આ જે આપણો એબી ભાગ થઈ ગયો ને આ ટેલિસ્કોપ આવી રીતે હતા, બરાબર. હવે આ પોઈન્ટ જોવો હોય તો મારે ટેલિસ્કોપને નમાવવો પડશે ને. આ જે પોઈન્ટ જોવો હોય આવી રીતે છે મારે, બરાબર. તો આ પોઈન્ટને ઓ પોઈન્ટ જોવો હોય તો મારે નીચે નીચે આમ નમાવવો પડશે, બરાબર. તો એનો મતલબ એમ કે એબી ખૂણો 90 ડિગ્રીમાંથી ઘટશે, બરાબર. આ 90 ડિગ્રી હતો, જેમ જેમ નીચે કરવું એમ એમ આ બે વચ્ચેનો ખૂણો ઘટશે, બરાબર. તો માની લો કે ખૂણો ઘટીને થઈ ગયો થીટા, તો આપણે એ જ ફાઇન કરવાનો છે થીટા, બરાબર. તો આ જે ખૂણો હવે હું ટેલિસ્કોપ અહીંયા મૂકી દઉં, બરાબર. તો આ જે ખૂણો રહ્યો આવડો એને કહી દઉં હું થીટા એ બી. અથવા તો આપણે XY લાઈન દોરીએ તો એમાં પણ એવું જ થશે કે XY એક્સિસ દોરી લઈએ. આપણી પાસે છે X એક્સિસ, આપણી પાસે છે Y એક્સિસ. ક્લિયર? હવે અહીંથી સેમ લઈએ તો પેલા અહીંયા કોઈ પદાર્થ હતો, ઓરિજિન હતું, બરાબર. આપણે અહીંયા પૃથ્વી અહીંયા ક્યાંક હતી માની લ્યો, પૃથ્વીના પોઈન્ટ છે આ એ, આ બી, બરાબર. અહીંયા ટેલિસ્કોપ પહેલાં સીધો રાખેલો હતો, પછી ટેલિસ્કોપને મેં નીચે ઝુકાવ્યો, બરાબર. આવી રીતે વળ્યો તો જેથી કરીને આ ટેલિસ્કોપ અને આ એક્સ એક્સિસ વચ્ચેનો ખૂણો થઈ ગયો થીટા. સેમ વસ્તુ પહેલાં ટેલિસ્કોપની પોઝિશન આમ હતી, અમે આમ ઊંચી કરી, બરાબર. તો અહીંથી હું એક પેરેલલ લાઈન દોરું, આ એક્સ એક્સિસને સમાંતર લાઈન દોરું, બરાબર. તો એ મને આવી રીતે દેખાશે. તો આ સમાંતર લાઈનની સાપેક્ષે આ બી કેટલો ઉપર ગયો તો આના જેટલો થાય થીટા જેટલો જ ઉપર જશે કે નહીં, કારણ કે બે ટેલિસ્કોપને એક જ પોઈન્ટ ઉપર કેન્દ્ર કરવાનું છે. જો બે અલગ અલગ પોઈન્ટ લેશે તો આપણને મૂલ્ય ખોટું મળશે. એટલા માટે ટેલિસ્કોપ એને પણ આ પોઈન્ટ ઉપર ફોકસ કરવાનું છે અને ટેલિસ્કોપ બીને પણ આ પોઈન્ટ ઉપર ફોકસ કરવાનું છે, જેથી કરીને બેના ખૂણા પણ સેમ થશે, બરાબર. હવે માની લો કે અહીંથી વચ્ચે તો હું કેન્દ્રમાંથી કોઈ લાઈન દોરું તો આ જોવો જ એક ઝેડ એક્સિસ થઈ ગયો કે નહીં, બરાબર. અથવા તો તમે ટ્રિગોનોમેટ્રિક, બરાબર, ત્રિકોણમિતિના નિયમ અનુસાર શું કહી શકો કે આ એંગલ થીટા હોય
તો આ એંગલ કેટલો થશે? આ ખૂણો કેટલો થશે? 90 માઇનસ થીટા, કારણ કે આખું આ 90 ડિગ્રીનું છે, આખું આપણે આ 90 ડિગ્રીનું છે, તો આ ખૂણો 90 થીટા છે, તો આ ખૂણો કેટલો થાય? 90 માઇનસ થીટા. ક્લિયર? પાછો આ જે ખૂણો રહ્યો, બરાબર, આ ખૂણો એ પાછો 90 ડિગ્રીનો છે, બરાબર, આ ખૂણો પાછો 90 ડિગ્રીનો છે. આવી રીતે 90 ડિગ્રીને કાટકોણ ત્રિકોણવાળા દેખાડવામાં આવે, બરાબર, આવી રીતે એનો એંગલ છે, 90 ડિગ્રી છે. તો આપણને ખબર છે કે કોઈ પણ ત્રિકોણ હોય એ 180 ડિગ્રીનો થવો જોઈએ. તો આ ખૂણાની વેલ્યુ છે 90 માઇનસ થીટા, આ ખૂણાની વેલ્યુ છે 90, તો આ ખૂણો કેટલો થશે? બરાબર, તો આપણે જોઈ લઈએ કે 90 પ્લસ 90 માઇનસ થીટા પ્લસ આને કહી દઉં થીટા પ્રાઇમ, બરાબર, આપણે ખબર નથી કયો એંગલ છે, તો એને કહી દઉં થીટા પ્રાઇમ, બરાબર, થીટા પ્રાઇમ કેટલા થવો જોઈએ? ત્રણનો સરવાળો 180 થવો જોઈએ, 180, બરાબર. હવે આમાંથી બાદ કરો જોવો જોઈએ, તો 180 કેન્સલ થઈ ગયા, અને થીટા પ્રાઇમની વેલ્યુ કેટલી આવી? થીટા જેટલી. એનો મતલબ એમ કે આ જે ખૂણો હોય છે ને એ આના જેટલો થઈ છે, બરાબર. તો આ જે આપણને ખૂણો મળ્યો એ કેના જેટલો હશે? આ એક્સ અક્ષિસ સાથે બનાવેલા ખૂણા જેટલો થશે, બરાબર, થીટા જેટલો. તો આ ઉપરથી આપણને થીટાની વેલ્યુ મળી ગઈ, બરાબર. બીજી વસ્તુ એ કે જો આ થીટા મળી ગયો હોય તો આ સેમ થીટા નીચે બીજો છે, તો ટોટલ વેલ્યુ કેટલી થઈ? 2 થીટા જેટલી. ક્લિયર ને? હવે જોવો જોઈએ આપણે પાસે ખૂણો છે, આ બે વચ્ચેનું અંતર છે, તો આપણને આ વેલ્યુ ખબર પડી જશે કે નહીં? બરાબર. તો ખૂણો એટલે શું થાય? ચાપ. ચાપ એટલે આ બે વચ્ચેનું અંતર, તો એને આપણે સ્મોલ ડી કહી દીધું હતું, સ્મોલ ડી છેદમાં ત્રિજ્યા, ત્રિજ્યાને આપણે કહી દઈએ કેપિટલ ડી, બરાબર, કેપિટલ ડી. તો આ ઇક્વેશન બની ગયું, બરાબર. હવે એવી જ રીતે એનું કોણીય વ્યાસ મેળવવો હોય, દાખલા તરીકે બે વ્યાસમાં ફેર શું? આપણી પાસે કોઈ પણ ગ્રહ હોય, પૃથ્વી છે, બરાબર, તો આનો વ્યાસ એટલે શું થાય? તો વ્યાસ એટલે કે એના બે મેક્સિમમ બિંદુથી, બરાબર, મહત્તમ બિંદુથી માપેલું અંતર. તો આ એનો શું થઈ ગયો? વ્યાસ થઈ ગયો, બરાબર. પરંતુ હવે આપણે તેનો કોણીય વ્યાસ મેળવવો છે, બરાબર. કોણીય વ્યાસ એટલે શું થાય? કે માની લો કે અહીંથી કોઈ ઓબ્ઝર્વર હોય, કોઈ અહીંથી ટેલિસ્કોપ માંડીને જોવે, તો આ પોઈન્ટને એ ટેલિસ્કોપમાં ફેરવે અને આ ટેલિસ્કોપમાં મેજર કરે. મીન્સ કે આ પોઈન્ટથી, આ એક જ પોઈન્ટથી, આ રેફરન્સ લાઈનથી, માની લો કે આને એક્સ એક્સિસ કહી દઉં, બરાબર, આ લાઈનને આપણે કહી દઈએ એક્સ એક્સિસ કહી દઈએ, તો આ એક્સ એક્સિસથી ઉપર કેટલું જાય છે, બરાબર, એક્સ એક્સિસથી આ જે બને છે એ ઉપર કેટલું જાય છે અને નીચે કેટલું જાય છે એ ઓબ્ઝર્વ કરે છે એક ભાઈ. ક્લિયર? આ છે આપણી એક્સ એક્સિસ, બરાબર, અને બીજી છે આપણી આ વાય એક્સિસ. તો એક્સ એક્સિસથી આ ઉપર કેટલો ખૂણો લઈ જાય છે, તો એને કહી દે થીટા. તો આ પોઈન્ટ મળ્યો, એને આ એ પોઈન્ટ મળ્યો, અને એક્સ એક્સિસથી નીચે કેટલું જાય છે, તો એને આ બી પોઈન્ટ મળશે, બરાબર. તો એને કીધું પાછો થીટા, કારણ કે આ જો હાઈટ લંબાઈ સેમ હોય બેની, બરાબર, થોડુંક આડાવડું છે પણ બેની લંબાઈ આપણે સેમ રાખીએ, માની લો કે આ લંબાઈ આપણે સેમ કરી નાખીએ, તો બે વચ્ચેનો ઉપર અને નીચે વચ્ચેનો ખૂણો પણ સેમ જ આવશે, બરાબર. આ થઈ ગયું સેમ. તો આ લંબાઈ સેમ છે ને આ લંબાઈ સેમ છે, તો આ ખૂણો પણ બે માટે સેમ આવશે, બરાબર. તો હવે આનું આપણને વ્યાસ ખબર છે, માની લો કે ડી છે, કેપિટલ ડી છે, બરાબર. અમુક ગ્રહ એવા હોય કે એના વિશે વ્યાસ વિશે આપણે જાણવાની જરૂર પડે. દાખલા તરીકે યુરેનસ રહ્યો, પ્લુટો રહ્યો, બરાબર, તો એ આપણાથી ઘણા બધા દૂર છે, લાસ્ટમાં આવેલા છે સૂર્યમંડળમાં. તો એની સાઇઝ કેટલી છે, તો એને મેળવવા માટે આપણે અલગ પ્રકારની માપવાની જરૂર પડે, બરાબર. તો એના માટે કોણીય વ્યાસ આપણને ખબર હોય, તો કોણીય વ્યાસ એટલે આ ખૂણો કેટલો બનાવે છે ને કહેવાય કોણીય વ્યાસ, બીજું કાંઈ નહીં, બરાબર. આ જે ખૂણો મળશે, આ થીટા અને થીટા, તો બેનો એડિશન કરી નાખો તો એને કહી દઉં હું આલ્ફા. આ બેનો ખૂણાને શું કહી દઉં? આલ્ફા ઇઝ ઇક્વલ ટુ શું થાય? 2 થીટા થઈ ગયો. મીન્સ કે રેફરન્સ લાઇનથી ઉપર જોવે અને એક પોઈન્ટ લઈ લીધો, અને રેફરન્સ લાઇનથી નીચે જોવે અને બીજો પોઈન્ટ લઈ લીધો, બરાબર. તો આ બે પોઈન્ટને જો ભેગા મેળવવામાં આવે, ભેગા કરવામાં આવે, તો આપણને ખબર છે કે એનો વ્યાસ મળી જશે. પણ વ્યાસ તો આપણે
મેળવવાનો છે ને, મીન્સ કે વ્યાસની આપણને વેલ્યુ ખબર નથી, બરાબર, આપણે એને મેથેમેટિકલી મેળવવાનો છે, સમીકરણો દ્વારા મેળવવાનો છે, બરાબર. તો આને કહી દઉં ડી, સ્મોલ ડી. અહીંથી એનું અંતર આપણને આપેલું છે, કેટલું છે, કેપિટલ ડી, બરાબર. અહીંથી એનું અંતર આપણને આપેલું છે કે આ જે ગ્રહ રહ્યો અને આ જે વસ્તુ રહી ટેલિસ્કોપ રહ્યો ત્યાંથી અંતર આપેલું છે ડી. હવે આનો કોણીય વ્યાસ આપેલો છે. કોણીય વ્યાસ એટલે કે આ જે વ્યાસ રહ્યા એ કેટલો ખૂણો બનાવે છે આ ટેલિસ્કોપ આ કે કોણીય વ્યાસ એ આપણને આપેલો છે આલ્ફા. તો આના ઉપરથી આની સાઇઝ મળી જશે કે નહીં, કારણ કે ખૂણો એટલે શું થાય, ચાપના છેદમાં ત્રિજ્યા. ખૂણો એટલે ચાપ, તો ચાપ એટલે શું છે, ડી, તો એ આપણે જોઈ છે, છેદમાં ત્રિજ્યા, ત્રિજ્યા એટલે કેપિટલ ડી. આ આપણને બે આપેલા છે, આ ટેલિસ્કોપ દ્વારા મળી જશે અને આ આપણને આપેલું છે, તો ડીની વેલ્યુ આપણને મળી જશે કે નહીં. તો આ પ્રમાણે કોઈ પણ સ્ટાર કે ગ્રહના સાઇઝ વિશે પણ આપણને અનુમાન લગાવી શકીએ છીએ કે આટલું હોઈ શકે. ફિક્સ નથી આટલું જ હોય, પણ અનુમાન લગાવી શકીએ છીએ, બરાબર. એપ્રોક્સિમેટેડ રીત છે, આપણે પહેલાં જોઈ શકીએ. તો આ હતી દ્રષ્ટિ સ્થાન ભેદની રીત, બરાબર. તો એને અનુલક્ષીને આપણે થોડાક સમ કરવાના છે, દાખલા ગણવાના છે, ઉદાહરણ જોઈ લઈએ.